હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 8 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 8 લેક્ચર ન જોયા હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો, એના જ પછી આ વિડીયો તમે જોજો. કારણ કે હિસ્ટ્રી એ તમે લાઇન બાય લાઇન, સ્ટોરી બાય સ્ટોરી, વર્સ બાય વર્સ, લેક્ચર બાય લેક્ચર તમે જોવો તો જ તમને ખબર પડે. કારણ કે મારી પદ્ધતિ એવી છે કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કયા વંશ પછી કયો વંશ કેવી રીતના આવે છે, કયા રાજા પછી કયા રાજા કઈ રીતના આવે છે, આ બધી વસ્તુ હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. તો જો તમે આગળના 2 લેક્ચર, ચલો કદાચ એના આગળના ન જોયા હોય તો વાંધો નહીં, પરંતુ જે છેલ્લા 2 લેક્ચર છે એટલે કે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 8 એ ન જોયા હોય તો એ પહેલા તમે જોઈ લેજો, જેની અંદર મેં પ્રાગ મૌર્યકાળ અને મૌર્યકાળની વાત કરેલી છે. પ્રાગ મૌર્યકાળ એટલે કે મૌર્યકાળ શરૂ થયો એ પહેલાની શું સ્થિતિ હતી, મૌર્યકાળ એટલે કે મૌર્યકાળની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા એમના વિશે મેં ડિટેલ્સમાં ભણાવ્યું છે. અને આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે અનુમૌર્યકાળ એટલે કે મૌર્યકાળ પછી શું થાય છે એ આજના લેક્ચરમાં જોવાનું છે. તો જો તમે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 8 એટલે કે પ્રાગ મૌર્યકાળ અને મૌર્યકાળનો લેક્ચર ન જોયો હોય તો પહેલા તમે એ જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. કારણ કે જો તમે એ નહીં જોયા હોય તો આની જે સ્ટોરી આગળ હું તમને કહીશ એમાં તમને ક્યાંય ખબર નહીં પડે. તમને જસ્ટ એવું લાગશે કે બસ બધું લખેલું છે, હું સમજાવું છું અને તમારે ગોખવાનું છે, તમને સ્ટોરીમાં ખબર નહીં પડે. ક્લિયર? તો આગળના 2 લેક્ચર જોવા જરૂરી છે, તો તમે જોઈ લેજો. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે અનુમૌર્ય કાળની, એટલે કે મૌર્યકાળ પૂરો થયો એના પછી શું થયું. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૌર્યકાળ જોયો. આ મૌર્યકાળની અંદર ઘણા ઘણા સારા સારા રાજાઓ થઈ જાય છે, પ્રતાપી રાજાઓ થઈ જાય છે, જેમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય જોયા, બિંદુસારની વાત કરી, સમ્રાટ અશોકની વાત કરી. કહેવાય છે કે સમ્રાટ અશોકના કાર્યકાળની અંદર આપણું જે ભારત હતું, જે આપણે કહીએ છીએ ને અખંડ ભારત, એટલે અખંડ ભારત એટલે શું કે સમ્રાટ અશોકના સમયમાં એમનું જે એમ્પાયર હતું એ આપણો અખંડ ભારત આપણે કહીએ છીએ, જેની અંદર આપણું આખું ભારત આવી ગયું, સાથે સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો થોડો એવો ભાગ આવી ગયો. તો એ છે આપણું અખંડ ભારત. અને એવું કહેવાય છે કે અશોકના સમયમાં જેટલો એરિયા એને કેપ્ચર કર્યો હતો એટલો એક પણ રાજા દ્વારા હજુ સુધી કેપ્ચર કરવામાં આવ્યો નથી. તો એ પ્રતાપી રાજાઓ આપણે જોઈ ગયા. આઈ હોપ સો તમને એક વસ્તુ છે માઇન્ડની અંદર ક્લિયર હશે. અત્યારે મૌર્યકાળ પૂરો થાય છે, એમાં છેલ્લા રાજા કોણ હોય છે તો મેં કીધું હોય છે લાસ્ટ લેક્ચરની અંદર પણ છેલ્લે આપણે વાત કરી હોય છે કે મૌર્યકાળના છેલ્લા રાજા હોય છે બૃહદત્ત. અને આ બૃહદત્તની હત્યા એમના જ સેનાપતિ જે શૃંગ વંશના હોય છે એમના દ્વારા કરવામાં આવે છે. આમ હથિયારનું કારખાનું હોય છે ત્યાં લઈ જાય છે અને સેનાપતિ પાછળથી આ રીતના મારી નાખે છે બૃહદત્તને. અને આ રીતના મૌર્ય વંશનો અંત થાય છે અને શૃંગ વંશની શરૂઆત થાય છે. તો આઈ હોપ સો આટલે સુધી જે સ્ટોરી છે એ તમને ખબર પડી ગઈ હશે. હવે આ વસ્તુ છે ને, આ પેટર્ન છે ને એ ઇતિહાસમાં બધે જોવા મળશે. એટલે કે જ્યારે પણ કોઈ મોટું સામ્રાજ્ય હોય, જેમ કે મૌર્યકાળની વાત કરીએ, બહુ મોટું સામ્રાજ્ય હતું, એમાં જે રાજાઓ છે એમને ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધ કરીને મોટો એવો એરિયા છે એ કેપ્ચર કર્યો હોય છે. પરંતુ આવા કોઈ મોટા રાજ્ય, આવા કોઈ મોટા વંશનું જ્યારે પતન થાય છે ત્યારે એના જે એરિયા જે કેપ્ચર કરવામાં આવે છે ત્યાં જે સુબા મૂકેલા હોય અથવા તો રાજ્યપાલ મૂકેલા હોય કે એમનો કોઈ પુત્ર હોય દૂરનો, કઝિન હોય કે ગમે તે, એ શું કરી લેશે, પોતાને સ્વતંત્ર ગણી લેશે. એટલે કે શૃંગ વંશના રાજા દ્વારા મૌર્ય વંશનો અંત કરવામાં આવ્યો. તો મૌર્ય વંશનો જેટલો પણ એરિયા હતો એમાં અલગ અલગ કોઈક ને કોઈક સુબા તો હશે ઓબ્વિયસલી. હવે સમ્રાટ અશોક છે એ બધે તો ધ્યાન રાખતો નહીં હોય, એને શું કર્યું હશે, રાજ્યપાલ કે એના સુબા મૂકી દીધા હશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર કેન્દ્રમાં કોણ છે તો પીએમ મોદી છે, પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન છે. હવે વડાપ્રધાન શું દરેક રાજ્યનું ધ્યાન રાખે છે? ના, ઓવરઓલ આખા ભારતનું ધ્યાન રાખે છે, પરંતુ દરેક રાજ્યનો વહીવટ કરવા માટે એમને રાજ્યપાલ છે, મુખ્યમંત્રી છે, એમની નિમણૂક કરેલી છે. તો એ જ રીતના જ્યારે કેન્દ્ર મગધની અંદર મૌર્યકાળ ચાલતો હતો તો શું ત્યાંથી કંટ્રોલિંગ થતું હતું કે ભાઈ આ એરિયા આખો અમારો છે. જેમ કે પીએમ મોદી, વડાપ્રધાનને ખબર છે કે ભાઈ ભારત છે, આ ભારતનો એરિયા મારો છે, એનું શાસન, એના ઉપર શાસન હું કરું છું. પરંતુ જે અલગ અલગ ટુકડાઓ છે એટલે કે જે અલગ અલગ રાજ્યો છે એના ઉપર શાસન કરવા માટે પણ શું જોઈએ, એક રાજ્યપાલ, એક મુખ્યમંત્રી જોઈએ છે, એ એરિયાનું શાસન ચલાવે, વહીવટ ચલાવે. ક્લિયર? તો એ જ રીતના મગધની અંદર મૌર્ય વંશ ચાલતો હતો.
પરંતુ એના સુબા છે, રાજ્યપાલ છે, એ અલગ અલગ એરિયાનો શું કરતા હતા? વહીવટ કરતા હતા. હવે સાહેબ કેન્દ્રની અંદર જેના અંડર એ કામ કરતા હતા, હવે એ જ વસ્તુ રહી નથી. મતલબ કે શૃંગ વંશે મૌર્ય વંશથી એનો અંત કરી નાખ્યો. તો એના અંડર જેટલા પણ સુબા કે રાજ્યપાલ હતા, એ હવે શું શૃંગ વંશના અંડર કામ કરશે? ના. એ પોતાને શું કરી દેશે? સ્વતંત્ર ઘોષિત કરી દેશે કે ભાઈ ના ના, આ જે વહીવટ હું ચલાવતો હતો, જે એરિયાનો હું વહીવટ ચલાવતો હતો, એ મારું રાજ્ય છે. ઓકે, શૃંગ વંશે તો મગધ ઉપર આક્રમણ કરીને મૌર્ય વંશનો ત્યાં અંત કર્યો. શૃંગ વંશે એમાં જે બીજા બધા રાજ્યો છે એમાં ભલે એના અંડર આવતા હતા, પરંતુ અમે શું શૃંગ વંશના અંડર કામ કરીશું? ના, અમે નહીં કરીએ. ઓકે, તો એ પોતાને શું કરી દેશે? સ્વતંત્ર ઘોષિત કરી દેશે. અને આ પેટર્ન છે એ ઇતિહાસમાં બધે જોવા મળશે. જ્યારે પણ કોઈ મોટા સામ્રાજ્યનો અંત થાય છે, ત્યારે નાના નાના જે રાજ્યો છે એ ઉભરીને આવે છે, અલગ અલગ વંશો છે એ ઉભરીને આવતા હોય છે. અને એ જ વસ્તુ અહીંયા પણ થાય છે. બીજું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું, જેનાથી બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ મારી કરિયાણાની દુકાન છે, બહુ મોટી દુકાન છે. હવે મારે શું કરવું છે કે આ મારી જે કરિયાણાની દુકાન આ વિસ્તારની અંદર છે, મારે બીજા 2 વિસ્તારની અંદર પણ ખોલવી છે. મારે મારો ધંધો છે એ વધારવો છે. તો મેં અહીંયા મારી કરિયાણાની દુકાન છે. હવે માની લો કે ગાંધીનગરની અંદર મારી મોટી એવી કરિયાણાની દુકાન છે. હવે મારે ધંધો વધારવો છે, તો હું શું કરીશ? અમદાવાદની અંદર પણ એક મોટી કરિયાણાની દુકાન ખોલીશ, પછી જુનાગઢમાં ખોલીશ, રાજકોટમાં ખોલીશ, સુરતમાં ખોલીશ. આ રીતના હું મારો ધંધો વધારીશ. પરંતુ હું એક જ જગ્યાએ કામ કરી શકવાનું છું. મતલબ કે ગાંધીનગરની અંદર જ્યાં હું રહું છું ત્યાંની દુકાન હું સંભાળી શકીશ. હવે અમદાવાદની અંદર છે, જુનાગઢ, રાજકોટ, સુરત, એ બધી દુકાન સંભાળવા માટે મારે કોઈક માણસ રાખવો પડશે. સમજી લો કે મારો પુત્ર હજુ નાનો છે, તો એ બધી જગ્યાએ તો ફરી ના શકે. તો મારે શું કરવા પડશે? માણસ રાખવા પડશે. તો મેં માણસ રાખી દીધા બધા શોપની અંદર. સમજી લો જુનાગઢમાં એક માણસ રાખ્યો, સુરતમાં રાખ્યો, બીજી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મેં બધા માણસો ગોઠવી દીધા. હવે ના કરે ને નારાયણ, મારું કોઈક વખત અચાનક મૃત્યુ થઈ જાય છે, અને એના પછી સમજી લો કે મારો પુત્ર આવે છે મારી દુકાન સંભાળવા માટે ગાંધીનગર. તો એ સમયે શું, જે આજુબાજુની જે દુકાનો મેં લીધી છે બીજા બધા જિલ્લાઓની અંદર, તો એ શું કરશે કે ભાઈ હું તો કિશનભાઈ છે એમના અંડર કામ કરતો હતો, હવે કિશનભાઈ તો રહ્યા નથી, તો હવે આ દુકાન મારી. ઓકે, આ દુકાન હવે મારી. મતલબ કે મારા પુત્રને એમ ખબર હોય કે ભાઈ દુકાન હોય, પણ એમના ગાંઠે નહીં ને. ઓકે, કે ભાઈ હવે તો આ દુકાન છે મારી છે, મને તો કિશનભાઈના અંડર કામ કરતા હતા, કિશનભાઈએ મને આપી દીધી છે, તો એવું જ કહેવાનું મારા પુત્રને. તો આ વસ્તુ આ ઇતિહાસની અંદર પણ આવું બનતું હોય છે. તો આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. તો મૌર્ય વંશનો અંત થઈ ગયો છે. હવે શું થાય છે કે મૌર્ય વંશનો અંત થયો તો એના અંડર જેટલા પણ એરિયા હતા, એની અંદર જેટલા પણ રાજા હતા, તો એમને શું કર્યું? પોતાને સ્વતંત્ર ઘોષિત કરી દીધા. તો શું થાય છે એ સમજો. હવે મૌર્ય વંશ છે એ ક્યાં ચાલતો હતો? તો મૌર્ય વંશ ચાલતો હતો મગધની અંદર, અને એમની રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર એમની રાજધાની હતી. હવે થાય છે એવું કે મગધની અંદર જે મૌર્ય વંશ છે એમના છેલ્લા રાજાનું નામ હોય છે બૃહદત્થ. આ બૃહદત્તની હત્યા કોણ કરે છે? તો એમનો એક બ્રાહ્મણ સેનાપતિ હોય છે જેનું નામ હોય છે પુષ્યમિત્ર શુંગ. પુષ્પમિત્ર નહીં હો, પુષ્યમિત્ર છે, અહીંયા ભલે લખાઈ ગયું છે, નામ હોય છે પુષ્યમિત્ર શુંગ. એના દ્વારા એની હત્યા કરવામાં આવે છે. ક્યારે? ઈસવીસન પૂર્વે 185માં. તો ઈસવીસન પૂર્વે 185માં આ મૌર્ય વંશનો અંત થાય છે. અને કયા વંશની શરૂઆત થાય છે? તો શૃંગ વંશની શરૂઆત થાય છે. હવે સાહેબ એ વખતે શૃંગ વંશ ક્યાં ચાલતો હતો? જ્યારે મગધની અંદર મૌર્ય વંશ ચાલતો હતો, એ સમયે સમજી લો કે એનો સુબો છે અથવા તો સેનાપતિ છે, એ કઈ જગ્યાએ એનો કાર્યભાર સંભાળતો હતો? તો એ સંભાળતો હતો ઉજ્જૈનની અંદર. એટલે કે જે વિદિશા કહેવામાં આવે છે. શૃંગ વંશ છે એ ક્યાં હતો જ્યારે મૌર્ય વંશ અહીંયા ચાલતો હતો ત્યારે? તો એ હતો વિદિશાની અંદર. વિદિશા ક્યાં આવેલું છે? તો વિદિશા આવેલું છે મધ્યપ્રદેશની અંદર. આ જે એરિયા તમે કહી શકો ને, તો અહીંયા શૃંગ વંશ હતો, નીચે સાતવાહન વંશ હતો. આ બધા કોની અંદર આવતા હતા? મૌર્ય વંશની અંદર જ આવતા હતા. એટલે કે મૌર્ય કાળની અંદર આ બધા એ મગધના અંડર કામ કરતા હતા. પરંતુ જેવું મગધની અંદર શૃંગ વંશના રાજા, એટલે કે એ વખતે તો એમના અંડર કામ કરતા હતા, પરંતુ સેનાપતિ કહી શકો, સુબા કહી શકો. તો એમના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા જ્યારે મગધની અંદર છેલ્લા રાજા બૃહદત્તની હત્યા કરવામાં આવે છે, ત્યારે ઓબ્વિયસલી હવે શૃંગ વંશ જોડે કેટલો એરિયા છે? એનો પોતાનો તો એરિયા છે જ, સાથે સાથે હવે મગધ છે એ પણ એના અંડર આવી ગયું. તો શૃંગ વંશ જ્યારે પીક ઉપર હોય છે ત્યારે એમનો જે કંઈક મેપ કહી શકો, તો એ મેપ કંઈક આવું હોય છે. સાહેબ બીજા બધા રાજાઓ પોતાને સ્વતંત્ર ઘોષિત કરી નાખે છે. તો સાહેબ અહીંયા કલિંગા હતું. શું હતું? કલિંગા હતું. તો કલિંગા પણ પોતાને અલગ સ્વતંત્ર રાજ્ય ઘોષિત કરી નાખે છે.
નીચે સાતવાહન વંશ ચાલતો હતો, તો એ પણ જે પહેલા મૌર્ય વંશની અંદર આવતો હતો એ પણ પોતાને સ્વતંત્ર ઘોષિત કરી નાખે છે. અને અહીંયાથી ઇન્ડો ગ્રીકના આક્રમણ થાય છે. એટલે કે આ જે એરિયા છે, આ જે તમે એરિયા કહો છો, તો આ એરિયાની અંદર ઇન્ડો ગ્રીક. હવે સાહેબ આ ઇન્ડો ગ્રીક એટલે શું? હવે યાદ કરો, મૌર્ય વંશ પહેલા સિકંદર આવ્યો હતો કે નહીં આક્રમણ કરવા માટે? તો એમનું જે પોતાનું સૈન્ય લઈને આવ્યો હશે, તો અમુક એવું સૈન્ય જે અહીંયા ને અહીંયા રહી ગયું, પાછું ગયું નહીં ગ્રીકની અંદર. એમને શું કર્યું અહીંયા? તો ઇન્ડિયામાં આવીને ઇન્ડિયન લોકો સાથે પરણ્યા. ઓકે, એટલે કે ઇન્ડિયન સ્ત્રીઓ સાથે પરણ્યા. અને એમના જે વંશજો થયા તો એમને શું કહેવામાં આવે? ઇન્ડો ગ્રીક કહેવામાં આવે. એટલે કે પિતા છે એ ગ્રીક છે, જે સિકંદર સાથે આવ્યા હતા, અને માતા છે એ ઇન્ડિયન એટલે કે અહીંની છે. અને એમના જે વંશજો હશે એને શું કહેવામાં આવે? ઇન્ડો ગ્રીક કહેવામાં આવે. જે રીતના આપણે અહીંયા એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ ને, એંગ્લો ઇન્ડિયનમાં શું કે બહારથી પહેલા અંગ્રેજો આપણા ભારતની અંદર આવ્યા હતા અને એમને અહીંયા ઇન્ડિયન સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, અને એમના જે પુત્ર થયા એને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ. એટલે કે જેમના પિતા છે એ ઇંગ્લેન્ડથી આવેલા હોય અને માતા છે એ ઇન્ડિયન હોય, તો એમનો પુત્ર હોય એ એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે. એ જ રીતના અહીંયા ઇન્ડિયન ઇન્ડો ગ્રીક હતા, એટલે કે આયા હતા વિદેશથી, એમને અહીંયા આવીને પરણ્યા, એમના જે વંશજો છે એ ઇન્ડો ગ્રીક કહેવાયા. તો અહીંયાથી ઇન્ડો ગ્રીક છે એમનું શાસન ચાલતું હતું. તો અનુમૌર્ય કાળની અંદર એટલે કે મૌર્ય કાળ પછી શું પરિસ્થિતિ હતી? તો આ જે એરિયા છે એ શૃંગ વંશ દ્વારા કેપ્ચર કરી લેવામાં આવ્યો હતો. એટલે કે આટલા ભાગની અંદર શૃંગ વંશ ચાલતો હતો. નીચે તમે જાઓ તો આના જેવું જ મોટું એક રાજ્ય ચાલતું હતું સાતવાહન. તો સાતવાહન વંશ નીચે હતો, અને આ બાજુ ઇન્ડો ગ્રીક હતા, એટલે કે ઇન્ડો ગ્રીકનું રાજપાટ અહીંયા ક્યાંક હતું. તો આપણે ત્રણ જોવાના છે. ઓકે, એ પેરેલલ ચાલશે. આ ત્રણે ત્રણ વંશ પેરેલલ ચાલશે. વચ્ચે ક્રોસ પણ થશે, એકબીજા સાથે લડશે પણ ખરા, પણ તમારા માઇન્ડની અંદર અનુમૌર્ય કાળની અંદર ત્રણ વસ્તુને પેરેલલ લઈને ચાલવાનું છે. ત્રણ વંશો છે એને પેરેલલ લઈને ચાલવાના છે. એક તો શૃંગ વંશ જેને મૌર્ય વંશનો અંત કર્યો, એના નીચે દક્ષિણમાં સાતવાહન વંશ ચાલતો હતો, જેની રાજધાની આંધ્રપ્રદેશ છે ને, એની રાજધાની આંધ્રપ્રદેશ એ સાતવાહન વંશની રાજધાની હતી. અને ત્રીજા ઇન્ડો ગ્રીક લોકો, જેની અંદર હું કહીશ આગળ શક લોકો આવશે, શક સત્રપકાળ કહો છો ને, એ બધા અહીંના ઇન્ડો ગ્રીકના. પછી કુષાણ લોકો આવ્યા હતા, એ બધા અહીંના. ક્લિયર? તો એ બધા અહીંયા રાજપાટ ચાલતા હોય છે. એટલે કે ત્રણ વસ્તુ છે આપણે પેરેલલ લઈને ચાલવાનું છે. આટલું આઈ હોપ સો માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આટલું વાંચી લઈએ, એના પછી આપણે આગળ વધીએ. તો મગધના મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદત્તની હત્યા કરી તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી. આમ ઈસવીસન 185માં શૃંગ વંશની સ્થાપના થઈ. તો જે અનુમૌર્ય કાળ છે એનો સમયગાળો કેટલો ગણવામાં આવે છે? તો 185 થી લઈને ઈસવીસન 33 સુધીનો. ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય વંશનો અંત થયો, ત્યાંથી લઈને 33 ઈસવીસન 33 સુધીનો જે સમયગાળો છે એ અનુમૌર્ય કાળ ગણવામાં આવે છે. મૌર્ય વંશના પતન બાદ સ્થાનિક પ્રજાઓ પોતપોતાના પ્રદેશમાં સ્વતંત્ર થઈ ગયા, તેમજ ઉત્તર પશ્ચિમ સીમા એટલે કે આ સીમા, ઉત્તર પશ્ચિમ સીમા એટલે કે આ સીમા ઉપર ભારતમાં યવનો, જ્યારે પણ હું યવન શબ્દ બોલું છું, યવનો, યુનાની, ગ્રીક, આ બધું એક. કોણ? જે સિકંદરની અંગાત આવ્યા હતા એ. ગ્રીકથી આવ્યો હતો ને સિકંદર લડવા માટે, દુનિયા જીતવા માટે નીકળ્યો હતો, યાદ કરો. તો એમની સાથે જે લોકો આવ્યા હતા, પ્રજા આવી હતી, એ બધા યવનો કહેવાય, યુનાની કહેવાય અથવા તો ગ્રીક કહેવાય. ત્રણે એક. યવનો જ્યારે બોલું છું, યુનાની બોલું છું કે ગ્રીક બોલું છું, એટલે સિકંદરની અંગાત આવ્યા હતા એવા લોકોની વાત થઈ રહી છે. યુનાની, ગ્રીક અથવા તો યવનો. પછી શક અને કુષાણ જેવા વિદેશી પ્રજાઓનું આક્રમણ થયું. કઈ જગ્યાએ? આ બોર્ડર ઉપર. ઓકે, ધીમે ધીમે એ આ બાજુ આવતા હતા. શૃંગ વંશ અહીંયા ચાલતો હતો, સાતવાહન વંશ અહીંયા ચાલતો હતો. હવે ત્રણેય એકબીજા સાથે એમનો વ્યવહાર, એમના યુદ્ધો કઈ રીતના થાય છે એ બધું વસ્તુ આપણે સમજવાનું છે. એટલે કે ત્રણ વસ્તુ પેરેલલ ચાલતી હતી. ત્રણ વંશ, મોટા મોટા વંશ એ પેરેલલ ચાલતા હતા. ક્લિયર? ચલો, માઇન્ડની અંદર આટલું ક્લિયર છે. ઓકે, હવે હું થોડું કોષ્ટક દ્વારા સમજાવી દઉં. એક જે કહેવાય છે કે જે એક પાયો છે એ પાયો નાખી દઉં છું આ અનુમૌર્ય કાળનો. જો અનુમૌર્ય યુગની અંદર શું થઈ જાય છે? બધા સ્વતંત્ર રાજવંશો થઈ જાય છે. આ સ્વતંત્ર રાજવંશોની અંદર ત્રણ વંશ એ તમારે પેરેલલ સમજવાના છે, કે ત્રણ વંશ છે એ પેરેલલ ચાલતા હોય છે. એક શૃંગ વંશ. આ શૃંગ વંશની રાજધાની કઈ હોય છે? વિદિશા હોય છે, જે મધ્યપ્રદેશની અંદર આવી હોય છે. પરંતુ શૃંગ વંશ દ્વારા મગધ છે એ કેપ્ચર કરી લેવામાં આવે છે, એટલે કે મૌર્ય વંશનો અંત કરવામાં આવે છે. એના પછી રાજધાની પાટલીપુત્ર થઈ જાય છે.
ત્યાં સુધી શૃંગવંશની રાજધાની કઈ હોય છે? વિદિશા હોય છે. એના પછી દક્ષિણ ભારતની અંદર ચાલતો હોય છે સાતવાહન વંશ. આ સાતવાહન વંશની રાજધાની કઈ હોય છે? આંધ્રપ્રદેશ હોય છે. અને આ બાજુ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા ઉપરથી વિદેશી આક્રમણ થાય છે. આ વિદેશી આક્રમણની અંદર કોણ કોણ હોય છે? એક તો યુનાની લોકો હોય છે, એટલે કે ગ્રીક લોકો હોય છે, જે સિકંદરની સાથે આવ્યા હોય છે, જેમને ઇન્ડો ગ્રીક કહેવામાં આવે છે. હવે ઇન્ડો ગ્રીક કેમ કહેવામાં આવે? મેં આખું તમને કહી દીધું. કારણ કે લોકો આવ્યા હતા, ઇન્ડિયન સાથે પરણ્યા હતા, તો એમના વંશજો ઇન્ડો ગ્રીક કહેવાયા. અને જે જગ્યાએ રહેતા હતા એ બેક્ટ્રિયા કહેવાતું હતું. જે જગ્યાએ રહેતા હતા ને એ ભાગ હિન્દુકુશ પર્વત છે, એટલે હિન્દુકુશ પર્વતમાળા છે, જે અફઘાનિસ્તાનનો તમે એરિયા કહી શકો. તો ત્યાં એક એરિયા આવે છે બેક્ટ્રિયા. તો એ બેક્ટ્રિયામાં લાંબા સમયથી રહેતા હતા, એટલા માટે એ લોકો બેક્ટ્રિયન ગ્રીક પણ કહેવાય. ઇન્ડો ગ્રીક તો કહેવાય જ છે, સાથે સાથે એ એરિયા ઉપરથી એ લોકો બેક્ટ્રિય ગ્રીક કહેવાય. શું કહેવાય? બેક્ટ્રિયન ગ્રીક કહેવાય. ઓકે, આ યુનાની લોકોની હાર થાય છે. ઓકે, આ વંશ ચાલતો હોય છે, આ વંશ વિશે આપણે ભણીશું. જ્યારે આ વંશનું પતન થાય છે એના પછી શક લોકો અને પલ્લવ લોકો આવે છે. જ્યારે આ બંને લોકો પેરેલલ હોય છે, જ્યારે આ મોટો વંશ હોય છે, યુનાની, ઇન્ડો ગ્રીક અથવા તો બેક્ટ્રિય ગ્રીક, આમનું રાજપાટ પૂરું થાય છે, ઓકે, અંત થાય છે, એના પછી બે રાજવંશ ઉભરીને આવે છે, શક અને પલ્લવ. તો શક અને પલ્લવ છે ને એ પેરેલલ હોય છે. શું હોય છે? પેરેલલ. હું બધી વસ્તુ મેપ દ્વારા સમજાવીશ, ટેન્શન ના લેશો. એટલે કે આ વંશ પછી આ વંશ આવે છે, આ બંને એકબીજાને પેરેલલ હોય છે. એના પછી આવે છે કુષાણ લોકો. કુષાણ લોકો છે ને એ પલ્લવોને ટોટલી હરાઈ દે છે. મતલબ કે આ વંશ ચાલતા હોય છે, એમાં પલ્લવોનો ટોટલી નાશ કરીને કુષાણ વંશ આવે છે. અને શકની અંદર પણ બે વંશ ચાલતા હોય છે, શકના અંડર પણ બે વંશ ચાલતા હોય છે, એની પણ વાત કરીશું. એમાંથી એક વંશનો ટોટલી નાશ કરી નાખે છે અને એક વંશ પેરેલલ લેશે. એટલે કે કુષાણ વંશ ચાલતો હોય છે ત્યારે પણ શક લોકો હોય છે, એક ભાગમાં શક લોકો હોય છે. ક્લિયર? તો આ હું શું કરી, એક બેઝ બનાવી દીધો કે ભાઈ આવી વસ્તુ ચાલતી હોય છે. હવે થાય છે શું? હવે થાય છે એવું કે આ ભાગની અંદર કોણ લડતું હશે? ઓબ્વિયસલી આ ભાગની અંદર સાતવાહન વંશ અને શૃંગ વંશ, આ બંને એકબીજા સાથે લડતા હશે. અને આ ભાગની અંદર કોણ લડતું હશે? તો આ ભાગની અંદર મેં આગળ બતાવીને યુનાની આવે છે, યુનાનીને હરાવે છે, શક લોકો શકોને હરાવે છે, કુષાણ લોકો, એટલે કે આ બધા છે ને એ આ એરિયાની અંદર લડતા હોય છે. અને આ એરિયાની અંદર સાતવાહન વંશ અને શૃંગ વંશ છે એ એકબીજા સાથે લડતા હોય છે. અને આ બંને વસ્તુ પેરેલલ ચાલતી હોય છે. ક્લિયર? આ એરિયા માટે લડવા માટે સાતવાહન વંશ અને શૃંગ વંશ હોય છે, આ એરિયામાં લડતા હોય છે, કોને રાજ મળશે કોને નહીં, યુદ્ધ કરતા હોય છે. અને આ એરિયામાં ઇન્ડો ગ્રીક જે આ એરિયા છે ત્યાં આ બધા લોકો એકબીજા સાથે લડતા હોય છે. અને આ બંને વસ્તુ પેરેલલ ચાલતી હોય છે, આ બંને વસ્તુ પેરેલલ ચાલતી હોય છે. ક્લિયર? એકબીજા સાથે લડવાનું. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે વાત કરીએ શૃંગ વંશ. ઓબ્વિયસલી આપણે બધું પેરેલલ તો ભણી નહીં શકીએ, પણ પેરેલલ શું ચાલતું હોય છે એ મેં તમને કહી દીધું. હવે આપણે એક એક વંશ પકડીશું, એક એક વંશ પકડીને એમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે એ કાઢી દઈશું. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે અનુમૌર્ય કાળ છે ને એટલો બધો તમારી એક્ઝામમાં પૂછાતો નથી. બીજી વસ્તુ કે આ શૃંગ વંશ અને સાતવાહન વંશ, આ બંનેમાં ગુજરાતમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી. મતલબ કે ગુજરાતની દ્રષ્ટિએ ના શૃંગ વંશ ઇમ્પોર્ટન્ટ છે, ના સાતવાહન વંશ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમના કોઈ પુરાવા આપણા ગુજરાતમાંથી મળ્યા નથી, કોઈ જ મળ્યા નથી. એટલે કે ગુજરાતના ઇતિહાસ માટે ના શૃંગ વંશમાંથી કઈ પૂછાશે, ના સાતવાહન વંશમાંથી પૂછાશે, કઈ મળ્યું જ નથી. એ વખતે આપણા ગુજરાતમાં શું ચાલતું હતું એની પણ કોઈ ડિટેલ્સ મળી નથી. એટલે કે આ બે વર્ષ દરમિયાન ગુજરાતમાં એમનો વંશ હતો જ નહીં, ના શૃંગ વંશ હતો ગુજરાતમાં, ના સાતવાહન વંશ હતો, ના એમનો કોઈ સુબો કે રાજ્યપાલ હતો. તો સાહેબ કોણ હતું? સાહેબ આ બધા હતા. તો જ્યારે પણ ગુજરાતના ઇતિહાસ માટે ઇમ્પોર્ટન્ટ આ બે વંશ નથી, પરંતુ આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમને ગુજરાત ઉપર શાસન કર્યું છે. સાહેબ કઈ રીતના ખબર પડે? કારણ કે આમના સિક્કાઓ આપણા ગુજરાતમાંથી મળી આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે ભરૂચમાંથી મળી આવે છે, જે બારી ગાજા કહેવાતું હતું. તો ત્યાંથી આ બધાના સિક્કાઓ મળી આવ્યા. આ બધાના યુનાનીઓના મળી આવ્યા, શક, પલ્લવ, કુષાણ, એમના સિક્કાઓ મળી આવ્યા. તો ગુજરાતના ઇતિહાસ માટે આ મહત્વપૂર્ણ છે. ઓકે, કઈ રીતના કેવા સિક્કાઓ મળી આવે એની પણ આપણે ડિટેલ્સમાં વાત કરીશું. પરંતુ આ બે એક ગુજરાતના ઇતિહાસ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ હું ચલાવીશ કારણ કે તમારે ભારતનો ઇતિહાસ પણ છે ને તમારા, તો એમાંથી જેટલી પણ મહત્વપૂર્ણ બાબતો છે એ હું કમ્પ્લીટ કરાવી દઈશ. ઓકે, એ તમારે બ્રેક ના પડે, તમારો ઇતિહાસ છે એ સળંગ ચાલતો રહે. ઓકે, શૃંગ વંશની વાત કરીએ તો શૃંગ વંશનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 185 થી લઈને ઈસવીસન પૂર્વે 75 સુધીનો ગણવામાં આવે છે.
સાહેબ સ્થાપકની વાત કરીએ તો પુષ્યમિત્ર શુંગ હતો. કોણ હતો? પુષ્યમિત્ર શુંગ, જેને બૃહદત્તની હત્યા કરી અને શુંગ વંશની સ્થાપના કરી. સાહેબ રાજધાનીની વાત કરીએ તો ઉજ્જૈન, જે એ સમયે વિદિશા કહેવાતું હતું. તો સાહેબ વિદિશા એટલે કે ઉજ્જૈન, એટલે કે આ જગ્યાએ એમની રાજધાની હતી. આ જગ્યાએ એમની રાજધાની હતી. પછી એમને બૃહદત્તની હત્યા કરી, મૌર્ય વંશના છેલ્લા રાજાની હત્યા કરી. એના પછી એમનો એરિયા છે આટલો મોટો થઈ ગયો, એટલે કે એમને પછી રાજધાની ઓબ્વિયસલી વિદિશા શું કરવા રાખે? સારી એવી રાજધાની પાટલીપુત્ર છે, તો એમને પછી પોતાની રાજધાની પાટલીપુત્ર બનાવી. પરંતુ સ્ટાર્ટિંગમાં વિદિશા ઉજ્જૈન હતી. છેલ્લા રાજાની વાત કરીએ તો છેલ્લા રાજા હતા દેવભૂતિ. કોણ હતા? દેવભૂતિ હતા. હવે વાત કરીએ આ વંશની, તો આ વંશની અંદર આવા સારા રાજાઓ થઈ ગયા જેમાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. પુષ્યમિત્ર શુંગ, જેમને સ્થાપના કરી. એનો પુત્ર આવે છે અગ્નિમિત્ર, એનો પુત્ર આવે છે વસુમિત્ર અને એનો પુત્ર આવે છે દેવભૂતિ. દેવભૂતિ છેલ્લો રાજા છે. બીજા રાજાઓ છે પરંતુ એની કોઈ માહિતી મળતી નથી. આટલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચલો વન બાય વન એક એક કરીને જે રાજાઓમાંથી જે ડિટેલ્સ પૂછાય છે એ આપણે વાત કરીશું. શૃંગ વંશની વાત કરીએ તો મગધના મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદત્તની હત્યા કરીને બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ એ ગાદી ઉપર આવે છે અને ઈસવીસન 185માં શૃંગ વંશની સ્થાપના કરે છે. સાહેબ શૃંગ વંશના ગુજરાતમાંથી કોઈ પુરાવા મળતા નથી. એમાંથી જે સૌથી પહેલા રાજા છે પુષ્યમિત્ર શુંગ, જેને શૃંગ વંશની સ્થાપના કરી. આ રીતના હરાવે છે કોને? બૃહદત્તને. પુષ્યમિત્ર શુંગ એ બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો એ વિરોધી હતો. પુષ્યમિત્રએ વિદર્ભના રાજા યજ્ઞસેનને હરાવ્યા હતા. પુષ્યમિત્ર શુંગે 2 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. 2 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેના કારણે શૃંગ વંશ એ અશ્વમેધ પુનરુદ્ધારક યુગ તરીકે ગણવામાં આવે છે. કોને? શૃંગ વંશને. કારણ કે 2 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. સાહેબ અશ્વમેધ યજ્ઞ એટલે શું? સાહેબ ઘોડો છે, એ ઘોડાને બધા દેશની અંદર આ રીતના ફેરવવામાં આવ્યો. એ રાજાઓ છે, રાજાઓના દરબાર મતલબ કે એ એરિયામાં જાય, એ ઘોડાને જોવે અને એ ઘોડાને જોઈને એ ઘોડા ઉપર એવું લખ્યું હોય કે ભાઈ અમારો જે વંશ છે એ આ દુનિયાનો અથવા તો આ એરિયાનો સૌથી શક્તિશાળી વંશ છે. કાં તો આને માનો, કાં તો અમારા સાથે યુદ્ધ કરો. બેમાંથી એક ઓપ્શન એમના જોડે હતા. આ ઘોડો છે એ કોઈ રાજાના રાજવંશની અંદર જાય તો ત્યાં લખેલું જ હોય, કાં તો તમે માની લો કે અમે સૌથી મહાન છે, તમારા કરતા પણ મહાન છે, તમારા કરતા શક્તિશાળી છે, કાં તો અમારા સાથે યુદ્ધ કરો. તો આવા 2 અશ્વમેધ યજ્ઞો કરાવવામાં આવે છે. એટલા માટે શુંગ વંશને અશ્વમેધ પુનરુદ્ધારક યુગ તરીકે ગણવામાં આવે છે. તો પુષ્યમિત્ર શુંગમાંથી એટલી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ શૃંગ વંશનો સ્થાપક છે. ચલો એના પછી એનો પુત્ર આવે છે અગ્નિમિત્ર. અગ્નિમિત્રમાંથી એક વસ્તુ પૂછાય છે. શું પૂછાય છે સમજાવો. પુષ્યમિત્ર શુંગ બાદ એનો પુત્ર અગ્નિમિત્ર છે એ વિદિશાથી વહીવટ ચલાવતો હોય છે. અગ્નિમિત્રની એક પ્રેમિકા હોય છે અને એ પ્રેમિકાનું નામ હોય છે માલવિકા. અને સાહેબ અહીંયાથી એક ક્વેશ્ચન બને છે, કારણ કે કવિ કાલિદાસ દ્વારા અગ્નિમિત્ર અને માલવિકાની પ્રેમ કહાની લખી છે અને એ પુસ્તકનું નામ શું છે? માલવિકા અગ્નિમિત્રમ. શું છે? માલવિકા અગ્નિમિત્રમ, જે તમે અહીંયા જોઈ શકો, જેમાં અગ્નિમિત્ર અને માલવિકાની લવ સ્ટોરી લખી છે. સાહેબ આ એ જ કાલિદાસ જ્યારે નાના હતા ત્યારે જે ડાળા ઉપર બેહ્યા હતા એ જ ડાળું કાપતા હતા. સાહેબ એવા જ મહાન, આગળ જતા મહાન એવા કવિ બની જાય છે કવિ કાલિદાસ. તો એમના દ્વારા સરસ મજાનું નાટક છે લખવામાં આવ્યું છે, જેમાં અગ્નિમિત્ર એટલે પુષ્યમિત્ર શુંગનો પુત્ર છે અને માલવિકા આ બંનેની પ્રેમ કહાની એની અંદર લખી છે. તો ખાલી આ બાબત છે એ અહીંયાથી યાદ રાખીશું એના છોકરામાંથી. અગ્નિમિત્ર પછી જે પણ આવે છે એ મહત્વપૂર્ણ નથી. છેલ્લા રાજાની વાત કરી દઈએ, દેવભૂતિ. દેવભૂતિ એ શૃંગ વંશના છેલ્લા રાજા હોય છે અને આ શૃંગ વંશના છેલ્લા રાજાની હત્યા કોણ કરે છે? તો એમના એક મંત્રી હોય છે. મંત્રીનું નામ હોય છે વાસુદેવ કણવ. કણવ છે. વાસુદેવ કણવ દ્વારા હત્યા કરવામાં આવે છે અને કણવ વંશની સ્થાપના કરવામાં આવે છે. સાહેબ બહુ નાનો વંશ હોય છે, પરંતુ એનો મંત્રી છે એ દગાથી દેવભૂતિની હત્યા કરે છે અને આ રીતના શૃંગ વંશનો અંત થઈ જાય છે. શૃંગ વંશ જે આટલો મોટો એરિયા કેપ્ચર કર્યો હોય છે, એનો મંત્રી જે છેલ્લા રાજા હોય છે એનો મંત્રી જ એની હત્યા કરે છે અને કણવ વંશની સ્થાપના કરે છે. સાહેબ કણવ વંશની સ્થાપના કરે છે એની વાત આપણે કરીએ એ પહેલા થોડી બાબતોની ડિસ્કસ કરી લઈએ શૃંગ વંશની. સાહેબ શૃંગ વંશની અગત્યની બાબતો જે તમારે કદાચ યાદ રાખવાની છે, મહત્વપૂર્ણ છે. શૃંગ વંશના શાસન દરમિયાન દરબારી કવિ પતંજલિએ યોગ દર્શન અને મહાભાષ્યની રચના કરી હતી. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. સાહેબ બાબા રામદેવની પતંજલિ, જે કહેવાય છે કે યોગ દર્શન, જે યોગા કરાવે છે ને બાબા રામદેવ. બાબા રામદેવ. યસ. તો બાબા રામદેવ
જે યોગ દર્શન મતલબ કે એમની બ્રાન્ડનું નામ પણ પતંજલિ છે. તો શૃંગવંશના શાસન દરમિયાન દરબારી કવિ પતંજલિએ યોગ દર્શન અને મહાભાષ્યની રચના કરી. તો આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે કે પતંજલિ દ્વારા યોગ દર્શન અને મહાભાષ્યની રચના કયા વર્ષ દરમિયાન કરી હતી? તો સાહેબ શૃંગવંશ દરમિયાન. બીજું શું પૂછાય? સાહેબ મનુસ્મૃતિ. મનુ એટલે દુનિયાનો પહેલો પુરુષ, જેના ઉપર લખાયેલી મનુસ્મૃતિ એટલે કે મનુષ્યએ જીવન કઈ રીતના જીવવું. સાહેબ મનુષ્ય મૂકી દીધો ભગવાને, મનુને ઉતારી તો દીધો, પરંતુ મનુષ્યએ જીવન કઈ રીતના જીવવું એનું આખું વર્ણન આ મનુસ્મૃતિની અંદર છે. તો આ મનુસ્મૃતિનું પુનઃ સંકલન પણ શૃંગવંશની અંદર થાય છે, શૃંગવંશ દરમિયાન થાય છે. આગળ વાત કરીએ, યવનના રાજા હોય છે એન્ટિલસિડ્સ. આ એન્ટિલસિડ્સનો દૂત હોય છે, રાજદૂત હોય છે હેલિયોડોરસ. આ હેલિયોડોરસ એ ભાગવત ધર્મનો અંગીકાર કરે છે, જેની યાદમાં રાજધાની વિદિશાની અંદર ગરુડ ધ્વજ ઊભો કરવામાં આવે છે. આ બધી વસ્તુ શૃંગવંશની અંદર આવે છે. તો શૃંગવંશ દરમિયાન આ વસ્તુ પેરેલલ ચાલતી હોય છે, એટલે કે આ વસ્તુ યાદ રાખવાની છે. મોસ્ટ આઈએમપી છે, પતંજલિ દ્વારા યોગ દર્શન અને મહાભાષ્યની રચના શૃંગવંશ દરમિયાન કરી. એના પછી મનુસ્મૃતિનું પુનઃ સંકલન થયું. સાથે સાથે હેલિયોડોરસ જે ભાગવત ધર્મનો અંગીકાર કર્યો હતો એ વખતે રાજદૂત તરીકે આવ્યો હતો. કોનો? યવન રાજાનો રાજદૂત તરીકે અહીંયા રહેતો હતો. તો એના નામ ઉપર ઓકે વિદિશાની અંદર ગરુડ ધ્વજ છે એ ઊભો કરવામાં આવ્યો છે. વિદિશા એટલે શૃંગવંશની પહેલી રાજધાની. ઓકે, ત્યાં તમને ગરુડ ધ્વજ જોવા મળશે, જે હેલિયોડોરસ ધ્વજ તરીકે પણ ઓળખાય છે. તો આટલી બાબત તમારે યાદ રાખવાની છે. હવે શૃંગવંશના છેલ્લા રાજા નામ શું હતું સાહેબ? છેલ્લા રાજાનું નામ હતું દેવભૂતિ. આ દેવભૂતિની હત્યા કોણ કરે છે? તો કણ્વ વંશ છે. આ કણ્વ વંશના એક વ્યક્તિ હોય છે વાસુદેવ કણ્વ, જે એકચ્યુઅલી દેવભૂતિના સેનાપતિ હોય છે અથવા તો મંત્રી હોય છે, જેમના દ્વારા હત્યા કરવામાં આવે છે. સાહેબ અંતિમ રાજા હોય છે સુશર્મા. કારણ કે કણ્વ વંશમાંથી કોઈ માહિતી મળતી નથી, કારણ કે થોડો જ સમય રહે છે, નાનો હોય છે સાહેબ, છલ કરીને આવ્યો હોય છે, તો નાનો જ એવો વંશ હોય છે, એમાંથી કઈ વધારે માહિતી મળતી નથી. સાહેબ સુશર્મા, આ સુશર્મા એ જે કણ્વ વંશનો છેલ્લો રાજા હોય છે, એ આંધ્રપ્રદેશની અંદર સાતવાહન વંશ ચાલતો હોય છે. યાદ કરો, મેં તમને કીધું હતું કે જ્યારે શૃંગ વંશ ચાલતો હોય છે ત્યારે દક્ષિણની અંદર સાતવાહન વંશ ચાલતો હોય છે. હવે સાતવાહન વંશ કહે છે સાહેબ શૃંગ વંશ છે એ નબળો પડ્યો છે. ચલો હવે આપણે અટેક કરીએ અને એ બધું લઈ લઈએ. તો સાતવાહન વંશના રાજા હોય છે રાજા સિમુક. આ સિમુક છે એ સુશર્મા, જે કણ્વ વંશના છેલ્લા રાજા કહી શકો, એની હત્યા કરે છે. એને પરાજય આપીને મગધને આંધ્રની અંદર ભેળવી દે છે. સાહેબ મગધ રાજ્યને આંધ્રની અંદર ભેળવી દે છે. એટલે સાતવાહન વંશ તમે જોશો ને તો સાતવાહન વંશનો એરિયા આટલો મોટો થઈ જાય છે. પહેલા આટલો જ હતો, સાતવાહન વંશનો એરિયા આટલો જ હતો. સાહેબ અહીંયા તો શૃંગ વંશ ચાલતો હતો, અહીંયા તો મોટો એવો શૃંગ વંશ આ રીતના ચાલતો હતો. તો શૃંગ વંશ ચાલતો હતો, એમાં એના સેના મંત્રી હોય છે જે વાસુદેવ કણ્વ, એના દ્વારા હત્યા કરવામાં આવે છે. કણ્વ વંશ આવે છે. સાતવાહન વંશને ખબર પડે છે કે ભાઈ આ કણ્વ વંશની અંદર દમ નથી, ચલો આપણે એરિયા કેપ્ચર કરી લઈએ. તો સાતવાહન વંશ છે એ કણ્વ વંશ ઉપર અટેક કરે છે, અને એના પછી આ જે પાટલીપુત્ર મગધ છે, આ મગધને આંધ્રની અંદર ભેળવી દે છે. બોલો, આટલું મોટું રાજ્ય જે પહેલા હતું અશોકના સમયમાં, એવું શક્તિશાળી હતું, પરંતુ તમે જોશો કે ભાઈ જેમ જેમ નબળા રાજાઓ આવે છે તો બીજા રાજાઓ એટેક કરીને એને કેપ્ચર કરી જ લેવાના છે. તો સાતવાહન વંશ છે, આ સાતવાહન વંશ આ મગધને કેપ્ચર કરી લે છે, અને સાતવાહન વંશની હવે આપણે વાત કરીશું. ક્લિયર? સાહેબ ઇન્ડો ગ્રીકો આ બાજુ લડતા હોય છે. મેં વાત કરી ને, આ શૃંગ વંશ અને સાતવાહન વંશનું જ્યારે ચાલતું હોય છે ત્યારે ઇન્ડો ગ્રીક લોકો, જે પેલા યવનો હોય છે, કુષાણો, આ બધા આ બાજુ લડતા હોય છે. એની વાત આપણે કરીશું. એ પેરેલલ ચાલતું જ હોય છે, એમનો કાર્યક્રમ પેરેલલ ચાલતો હોય છે, અહીંયાનો કાર્યક્રમ એ પેરેલલ ચાલતો હોય છે. ક્લિયર? ચલો હવે વાત કરીશું સાતવાહન વંશ. તો સાતવાહન વંશનો એરિયા કેવો હોય છે? આવું કંઈક હોય છે. કેવું હોય છે? આવું કંઈક હોય છે. અને એમની રાજધાની કઈ હોય છે? તો રાજધાની હોય છે આંધ્રપ્રદેશની અંદર હોય છે. આંધ્રપ્રદેશનું જે અમરાવતી છે ને, એ અમરાવતી એમની રાજધાની હોય છે શરૂઆતી, અને એના પછી એ પ્રતિસ્થાન બનાવે છે, જે ઔરંગાબાદ એટલે કે એમએચ એટલે મહારાષ્ટ્રની અંદર આવેલી હોય છે. બે રાજધાની હોય છે, પરંતુ એ જીત્યા પહેલાની અલગ હોય છે, જીત્યા પછીની અલગ હોય છે. સમજાવો. જો સાતવાહન વંશની વાત કરીએ તો સાતવાહન વંશનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 180 થી લઈને ઈસવીસન પૂર્વે 10 સુધીનો ગણવામાં આવે છે. સાહેબ સ્થાપક કોણ છે? એટલે કે જે કણ્વ વંશના છેલ્લા રાજાને કોણ મારે છે, કોણ હરાવે છે? તો સાહેબ સિમુક હરાવે છે. તો સાતવાહન વંશની સ્થાપના કોને કરેલી હોય છે? સિમુક દ્વારા કરવામાં આવી હોય છે. સાહેબ આ વંશનો એક જ રાજા તમારે યાદ રાખવાનો છે, જે છે ગૌતમી પુત્ર સાતકર્ણી.
ગૌતમીપુત્ર સાતકર્ણી આ વંશની અંદર એક મહાન રાજા થઈ ગયો. આ એરિયા તમે જુઓ છો ને, આ એરિયા એમને જ મતલબ કે મેક્સિમમ સાતવાહન વંશનો એરિયા વધારે હોય તો એ છે ગૌતમીપુત્ર સાતકર્ણી દ્વારા. તો રાજધાની કઈ હોય છે? તો સાહેબ સ્ટાર્ટિંગમાં રાજધાની કઈ હોય છે? અમરાવતી. સાહેબ અમરાવતી એટલે આંધ્રપ્રદેશની અંદર આવી. તો આંધ્રપ્રદેશ છે, આ આંધ્રપ્રદેશની અંદર આવી હતી અમરાવતી. તો જ્યારે શૃંગ વંશ ચાલતો હતો, જ્યારે કણ્વ વંશ ચાલતો હતો, એ સમયે સાતવાહન વંશની રાજધાની હોય છે અમરાવતી. પછી જ્યારે સાતવાહન વંશ છે એ મગધને હરાઈ દે છે, તો પાટલીપુત્રમાં રાજધાની ખસેડતા નથી, પોતાની રાજધાની અહીંયા ક્યાંક કરે છે. અને અહીંયા એટલે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર બનાવે છે, જેનું નામ હોય છે પ્રતિસ્થાન. આ પ્રતિસ્થાન એ આજના કઈ જગ્યાએ આવેલું છે? તો ઔરંગાબાદની અંદર આવેલું છે. તો એના પછી રાજધાની એ ઔરંગાબાદની અંદર ખસેડે છે. ક્લિયર છે? ચલો, સિક્કાની વાત કરીએ તો એમના જે સિક્કા મળી આવે છે સાહેબ, ગુજરાતમાંથી તો નથી મળી આવે, પરંતુ જ્યાંથી મળી આવે છે તો એના ઉપર વહાણનું ચિહ્ન આપણને જોવા મળે છે. સાતવાહન વંશના રાજાઓએ સૌ પ્રથમ સીસાના એટલે કે લેડ સીસાના સિક્કાની શરૂઆત કરી. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. કયા વંશ દ્વારા સૌ પ્રથમ સીસુ એટલે કે લેડના સિક્કા બહાર પાડ્યા? તો સાહેબ સાતવાહન વંશ દ્વારા પાડવામાં આવે છે. સિક્કા ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવીશ, જેમાં બધા વંશ દ્વારા કેવા સિક્કા, કેવા પ્રકારના સિક્કા, કેવી આકૃતિવાળા સિક્કા પાડવામાં આવ્યા છે, એના ઉપર એક નાનો એવો સરસ મજાનો હું વિડીયો બનાવીને તમને આપી દઈશ, જેમાં સિક્કાની બધી માહિતી હશે. ક્લિયર? ચલો, આ વંશના રાજાઓ પોતાના નામની સાથે તેમની માતાનું નામ લખતા હતા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ વંશની અંદર રાજાઓ છે પોતાના નામની બાજુમાં કોનું નામ લખતા હતા? પિતાનું નામ નહીં, માતાનું નામ લખતા હતા. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જે આપણે યાદ રાખીશું. આગળ આપણે શૃંગ વંશ ભણ્યા, એના પછી આ સાતવાહન વંશ ભણ્યા. આમાંથી કોઈ માહિતી ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ નથી. સાહેબ હવે વાત કરીશું સાતવાહન વંશની અંદર જે સૌથી પ્રતાપી રાજા થઈ ગયા ગૌતમીપુત્ર સાતકર્ણી એમની. સાહેબ આના ઉપર તો એક મૂવી પણ બનેલું છે, અને આ મૂવીના હીરો છે, મતલબ કે સાઉથની અંદર મૂવી બનેલું છે, આ છે ગૌતમીપુત્ર સાતકર્ણી. એકચ્યુઅલી આ સાઉથના હીરો છે, જેમના ગૌતમીપુત્ર સાતકર્ણી ઉપર મૂવી બનેલું છે, તેમાં એમને લીડ રોલ નિભાવે છે. ઓકે, વાત કરીએ આપણે ગૌતમીપુત્ર સાતકર્ણીની. જે ગૌતમીપુત્ર સાતકર્ણીને 3 સમુદ્રોના પાણી પીનારાની ઉપાધિ મળેલી છે, આપણે યાદ રાખીશું. ગૌતમીપુત્ર સાતકર્ણીએ નર્મદા સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો સાહેબ નર્મદા સુધી, સાહેબ નર્મદા ક્યાં છે? અહીંયા. ઓકે, આ નર્મદા છે. તો આ નર્મદા છે, અહીંયા તમને દેખાશે નર્મદા, આટલે જોવા મળશે. ઓકે, આ નર્મદા છે. તો આ નર્મદા સુધી, આ દેખાય છે અહીંયા નર્મદા સુધી. તો નર્મદા સુધી પોતાનો જે વિસ્તાર છે, સામ્રાજ્ય છે, એ લંબાવ્યો હતો. અને એમનું જે મોટા ભાગનું જે રાજ્ય હતું એ કઈ બાજુ હતું? સાહેબ ગોદાવરી કૃષ્ણા નદી એટલે કે દક્ષિણ બાજુ. ઓકે, જે ગોદાવરી કૃષ્ણા નદી આ બાજુ છે, તો એમનું મુખ્ય રાજ્ય છે એ અહીંયા હતું. આગળ વાત કરીએ, ગૌતમીપુત્ર સાતકર્ણીએ શકરાજબી નહપાણને હાર આપી. સાહેબ આ શકરાજબી ક્યાંથી આવ્યો? તો યાદ કરો, મેં કીધું હતું ને કે સાહેબ આ બધા અહીંયા લડતા હતા ત્યારે અહીંયા ઇન્ડો ગ્રીક હતા. આ ઇન્ડો ગ્રીકની અંદર પણ અહીંયા શક, કુષાણ ને બધા હતા. તો એમાં શકરાજબી હતો નહપાન. જ્યારે વાત કરીશું ત્યારે હું કહીશ, આ બધી ડિટેલ્સ આપણે જોઈશું પેરેલલ શું ચાલતું હતું. તો અહીંયા શકરાજબી હતો, તો એમનું નામ હતું નહપાન. આ નહપાનને હાર આપી હતી કોણે? ગૌતમીપુત્ર સાતકર્ણીએ. સાતવાહન રાજાઓએ સૌપ્રથમ બ્રાહ્મણો અને બૌદ્ધોને ધર્મના વિકાસ માટે જમીન આપવાની શરૂઆત કરી હતી. ઓકે, સાતવાહન વંશના રાજાઓ દ્વારા. નોંધ કરીને એક બાબત લખેલી છે કે કાન્હેરી અભિલેખ, જે ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રની અંદર આવેલો છે. એ મુજબ સાતવાહન વંશના એક રાજા હોય છે, રાજાનું નામ હોય છે વશિષ્ઠી પુલમાવી. આ વશિષ્ઠી પુલમાવીના લગ્ન મહાક્ષત્રપ, જે રુદ્રદામા, જેની વાત આપણે કરવાની છે, તો રુદ્રદામાની પુત્રી હોય છે એની સાથે થયેલા હોય છે. આ બાબત ક્યાં લખેલી છે? તો કન્હેરી અભિલેખની અંદર લખેલી છે. ક્લિયર છે? બાકી ગુજરાત માટે મેં કીધું એમ સાતવાહન વંશ ઇમ્પોર્ટન્ટ નથી, શૃંગ વંશ ઇમ્પોર્ટન્ટ નથી. ક્લિયર? ચલો, તો આ વસ્તુ સાહેબ પેરેલલ ચાલતી હોય છે. હવે આપણે એક વસ્તુ આપણે પૂરી કરી નાખીએ, મતલબ કે અહીંયા શું ચાલતું હતું એ આપણે ડિસ્કસ કરી ગયા. હવે સાતવાહન વંશથી આપણે અહીંયા બ્રેક લઈએ છીએ. શું લઈએ છીએ સાહેબ? બ્રેક લઈએ છીએ. બ્રેક આપણે લઈએ છીએ. હવે આ સમયગાળા દરમિયાન, એટલે કે જ્યારે સાતવાહન વંશ હતો, શૃંગ વંશ હતો, કણ્વ વંશ હતો, એ સમયગાળા દરમિયાન આ ભાગની અંદર શું થતું હતું, એટલે કે ઇન્ડો ગ્રીક લોકો શું કરતા હતા એ સમયે, એ આપણે હવે જોઈશું. ક્લિયર છે? ચલો, કારણ કે એ મહત્વપૂર્ણ છે. એમના સિક્કા આપણા ગુજરાતમાંથી મળી આવે છે. તમે જોશો ને તો સાહેબ શૃંગ વંશની અંદર ગુજરાત ઉપર રાજપાટ નથી,
સાતવાહન વંશમાં પણ ગુજરાત ઉપર રાજપાટ નથી. અહીંયા જે રાજપાટ ભોગવ્યું છે આ સાહેબ ઇન્ડો ગ્રીક લોકોએ ભોગવ્યું છે, શક લોકોએ ભોગવ્યું છે, કુષાણ લોકો આવ્યા હતા. ઓકે, એ બધા અહીંયા રાજપાટ કરીને ગયા હતા. યુનાની લોકોએ રાજપાટ ભોગવીને ગયા છે આપણા ગુજરાતની અંદર. તો એ તો સાહેબ મહત્વપૂર્ણ થઈ જાય છે, એમના સિક્કા આપણા ગુજરાતમાંથી મળી આવે છે. ચલો હવે આપણે એની વાત કરીશું. ક્લિયર? ચલો, તો આપણે વસ્તુ આ એક ડિસ્કસ આપણે ઓલરેડી કરી ગયા. ઓકે, આટલી વસ્તુ આપણે પૂરી કરી દીધી. હવે એ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ચિમ સીમા ઉપર સાહેબ વિદેશી આક્રમણો ચાલુ હતા, એટલે કે વિદેશથી લોકો આવ્યા હતા જેમને અહીંયા બાલ બચ્ચા કર્યા. તો એમના એક રાજા ઉભો થયો હશે, એમને એ બાજુ રાજપાટ ચાલુ કર્યું હશે. ઓકે, તો એમાં સૌથી પહેલા આવે છે યુનાની, એટલે કે યવન ગ્રીક, એટલે કે જે લોકો સિકંદરની સાથે આવ્યા હતા એવા લોકો જે અહીંયા રહેતા, એમના વંશજો, એમને અંદરો અંદર લગ્ન કર્યા હશે, એમને ઇન્ડિયન સાથે લગ્ન કર્યા હશે. તો એવા જે લોકો છે એમના પુત્રો, તો મોટું એવું સામ્રાજ્ય ત્યાં પણ થયું હશે. તો ત્યાંમાંથી કોઈ ચૂંટણી થઈ હોય કે ગમે તે, ત્યાંથી એક મહાન વ્યક્તિ છે ઊભો થઈને આવ્યો હશે અને આ એરિયાનું રાજપાટ ચલાવતો હશે. તો હવે આ એરિયાની વાત કરીશું. એમાં સૌથી પહેલા કોણ હોય છે? યુનાની, એટલે કે યવન ગ્રીક લોકો હોય છે, જેને ઇન્ડો ગ્રીક પણ કહેવામાં આવે છે અને બેક્ટ્રિયન ગ્રીક પણ કહેવામાં આવે છે. બેક્ટ્રિયન એટલા માટે બેક્ટ્રિયન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે એરિયામાં રહેતા હોય છે ને એ જગ્યાનું નામ હોય છે બેક્ટ્રિયા. તો એ બેક્ટ્રિયાથી રહેતા હોય છે એટલા માટે એને બેક્ટ્રિયન કહેવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલા આ જોઈશું. આનો અંત થાય છે એટલે આ બંને રાજવંશો ઊભા થાય છે અને એના પછી કુષાણ વંશ આવે છે. ક્લિયર? બીજી વસ્તુ કે આ શક વંશ ઉપર આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવીશું. ડેડિકેટેડ એટલે કે આ વિડીયોની અંદર આપણે વાત નહીં કરીએ કારણ કે શક વંશ બહુ મોટો છે, તો આપણે ડિટેલ્સમાં ભણવાનો છે. તો નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે શકની વાત કરીશું. આ લેક્ચરની અંદર આ પલ્લવો અને કુષાણોની વાત કરી લઈએ. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ ભારતીય યવનો, જેને ઇન્ડો ગ્રીક કહેવામાં આવે છે. ઇન્ડો ગ્રીક, સાહેબ ગ્રીક શબ્દ પકડો. ગ્રીક, જ્યાંથી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આવ્યો હતો, સિકંદર આવ્યો હતો, જે સૈન્ય લઈને આવ્યો હતો, પોરસે હરાવ્યો હતો, એ ત્યાંથી રિટર્ન થઈ ગયો હતો. પરંતુ જે પ્રજા છે ભાઈ, હા એરિયા બહુ મસ્ત છે, ગ્રીકમાં જઈને શું કરવું છે, તો ત્યાં ને ત્યાં સ્થાયી થઈ ગઈ. એમને અંદરો અંદર લગ્ન કર્યા, ઇન્ડિયન સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. ઘણું બધું, મતલબ કે પચરંગી, મતલબ કે પબ્લિક છે અહીંયા ભેગી થઈ છે પોતાના સૈન્યની અંદર. જ્યાં જ્યાં સૈન્ય વધારતો હતો, મતલબ કે રસ્તામાં પણ કોઈ રાજપાટ જીતતો હતો તો તેનું પણ સૈન્ય લઈને આવતો હતો. તો પચરંગી પબ્લિક છે એ આ એરિયાની અંદર, કયા એરિયાની અંદર? આ બાજુના જે એરિયા છે અહીંયા ભેગી એને કરી હતી. એના જે વંશજો છે એ ઇન્ડો ગ્રીક કહેવાયા. તો સૌથી પહેલા એમાંથી કોઈ એક વ્યક્તિ ઊભો થયો હશે ને કે ભાઈ હું રાજા બનીશ, આ એરિયાનો રાજા બનીશ. કોઈક તો ઊભો થયો હશે ને એ સમયે. તો એ ઊભો થયો હતો, એનું નામ હતું દિમિત્ર. એકચ્યુઅલી એનું નામ શું હતું? ડેમેટ્રિયસ. શું હતું? ડેમેટ્રિયસ, જે દિમિત્ર તરીકે ઓળખાતો હતો. તો આ જે યવન રાજવંશ છે, આ યવન રાજવંશની સ્થાપના કોને કરી હતી? તો ડેમેટ્રિયસ દ્વારા કરવામાં આવી હતી, જેને દિમિત્ર અથવા તો ત્રિમિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિમિત્ર. ઓકે, દિમિત્ર, ત્રિમિત્ર અથવા તો દ્વિમિત્ર પણ એવું કહેવામાં આવે છે, પરંતુ આપણે આ શબ્દ રાખીએ છીએ, દ્વિમિત્ર તરીકે ઓળખાય છે. એનું ઓરિજિનલ નામ શું હતું? તો ડેમેટ્રિયસ હતું. એટલે કે અહીંયાથી એક વ્યક્તિ છે એ ઉભરીને આવ્યો હતો, જેને આ યવન રાજવંશ છે એની સ્થાપના કરી હતી. સાહેબ એરિયા કયો હતો? તો આ બાજુનો, એટલે કે ગાંધાર એરિયા હતો, જેની રાજધાની તક્ષશિલા હતી. તો ગાંધારમાં લગભગ ઈસવીસન પૂર્વે 183 ની આજુબાજુ એમને આ સ્થાપના કરી દીધી હતી ભારતીય યવનોની. ક્યારે? 183 ની આજુબાજુ. સાહેબ 185 એટલે કે મૌર્ય વંશનો અંત થયો હતો, એ સમયની વાત છે. મૌર્ય વંશનો અંત ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 185 ની અંદર. એટલે કે મૌર્ય વંશના એન્ડિંગમાં શૃંગ વંશની સ્થાપના થવાની છે. એ સમયગાળા દરમિયાન જ અહીંયા યવનો છે, આ ભારતીય યવનો છે, એમનું રાજપાટ હતું. એટલે કે હવે પેરેલલ આવી ગયા. 185 ત્યાં શૃંગવંશ ચાલુ થયો હતો, અહીંયા શૃંગવંશ ચાલુ થયો હતો અને એ જ સમયે અહીંયા ભારતીય યવનોનું રાજપાટ છે એ શરૂ થયું હતું. બંને વસ્તુ પેરેલલ ચાલે છે. ભારતમાં શૃંગવંશનું શાસન હતું ત્યારે, ભારતમાં સાહેબ શૃંગવંશનું શાસન હતું ત્યારે ગાંધારમાં બહાલિક દેશ, આ જે એરિયા છે ને બહાલિક દેશ કહેવાતો હતો, ત્યાં હતું બેક્ટ્રિયા. આ બેક્ટ્રિયાની આસપાસ આવેલા પ્રદેશમાં, જે અત્યારે ક્યાં આવેલો છે સાહેબ? અફઘાનિસ્તાનની ઉત્તરે, જ્યાં હિન્દુકુશ પર્વતમાળા છે એની ઉત્તરે. સાહેબ હિન્દુકુશ પર્વતમાળા આપણું જે હિમાલય છે ને, અહીંયા હિમાલય છે આપણું. આ હિમાલયનો ભાગ જે અફઘાનિસ્તાનની અંદર જાય છે ને, અફઘાનિસ્તાનમાં આને હિન્દુકુશ પર્વતમાળા કહેવામાં આવે છે. તો આ હિન્દુકુશ પર્વતમાળાની ઉત્તરે, એટલે કે આ ભાગની અંદર ક્યાંક
આ ભારતીય યવનો છે એમનું રાજપાટ જોવા આપણને મળે છે. ત્યાંથી એમની શરૂઆત થઈ. જે યવનો, યુનાનીઓ કે ગ્રીક એવું કહેવામાં આવે છે, એમની સત્તા એ જગ્યાએ સ્થપાઈ હતી. ધીમે ધીમે જેમ સારા સારા રાજાઓ આવે એમને આ એરિયા વધારે. સ્ટાર્ટિંગ તો અહીંયાથી જ થયું હતું. સ્ટાર્ટિંગ આટલા એરિયામાંથી જ થયું હતું. ધીમે ધીમે પછી એમને એરિયા વધારવાનો સ્ટાર્ટ કર્યો. યુનાનીઓએ ભારતીય સ્ત્રી સાથે લગ્ન કર્યા અને વંશજો શું કહેવાયા? ભારતીય યવનો કહેવાયા, એટલે કે ઇન્ડો ગ્રીક કહેવાયા. તેમના ચાંદીના સિક્કા છે એ ગુજરાતમાંથી મળી આવે છે. આ યવનો છે એમના ચાંદીના સિક્કા આપણા ગુજરાતમાંથી મળી આવે છે. કયા કયા સિક્કાઓ કેવા મળી આવે છે એ હમણાં આપણે જોઈશું. સાહેબ એમની રાજધાની કઈ હતી? તો રાજધાની પૂછાય તો સાહેબ તક્ષશિલા જ હતી. કઈ હતી? તક્ષશિલા. અને એ પછી એમની રાજધાની ચેન્જ થાય છે, પરંતુ પહેલા તક્ષશિલા હોય છે. પછી આ એરિયામાં એ પોતાની રાજધાની જેમ જેમ એરિયા વધારે છે એમ એમ પોતાની રાજધાની ખસેડતા જાય છે. ઓકે, પરંતુ મુખ્ય રાજધાની પહેલા જ્યારે એમનો વંશ શરૂ થયો હોય છે ત્યારે તક્ષશિલા હોય છે. હવે એ વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા? સ્થાપના કોને કરી? સાહેબ સ્થાપના આમને કરી હતી. કોને કરી હતી? તો ડેમેટ્રિયસ દ્વારા કરી હતી, એટલે કે દિમિત્ર દ્વારા કરવામાં આવી હતી. હવે ધીમે ધીમે રાજાઓ ચેન્જ થશે. સાહેબ જે દિમિત્ર હતો, આ દિમિત્રની સત્તા છે એ કોને લઈ લીધી? તો એઉક્રતિદ. ઓકે, નામ શું છે જો ધ્યાનથી સમજો. એઉક્રતિદ, જેને આપણે એઉક્રદિત બોલી જઈએ છીએ. ઓકે, સ્પીડમાં આપણે બોલી જઈએ છીએ. તો એઉક્રતિદ, આ એઉક્રતિદ નામના બાહલિક યવને પડાવી લીધી અને આગળ જતા કાબુલ જેવા પ્રદેશો પણ એને જીતી લીધા, એટલે કે એરિયા વધારવાનું એને સ્ટાર્ટ કરી દીધું. એઉક્રતિદે પોતાની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસારી. સૌરાષ્ટ્ર સુધી એ ફેલાયો. આપણા ગુજરાતની અંદર પણ એ એરિયા ધીમે ધીમે કેપ્ચર કરતો કરતો આવતો ગયો. ઓકે, આમ કેપ્ચર કરવાનું શરૂ કર્યું. ધીમે 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 સૌરાષ્ટ્ર સુધી એ પહોંચ્યો છે. આગળ વાત કરીએ અને એવું માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાંથી એના સિક્કા જુદા જુદા ભાગમાંથી મળી આવે છે. ઓકે, માનવામાં નથી આવતું, મતલબ કે મળ્યા જ છે. એઉક્રતિદના જે સિક્કા સૌરાષ્ટ્રમાંથી મળ્યા તે બધા ઘણા ઘણા નાના 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 સિક્કાઓ છે, જેને ઓબુલ કહેવામાં આવે છે. જે ધ્રમ એટલે કે દામ, આ દામના છઠ્ઠા ભાગના છે. મતલબ કે ટૂંકમાં આના સિક્કાઓ આપણા ગુજરાતમાંથી મળ્યા છે. કોના? એઉક્રતિદના. એઉક્રતિદના સિક્કા મળ્યા છે. એટલે કે જો જે જગ્યાએ સિક્કા મળે એનો મતલબ શું કે ત્યાં એનું રાજપાટ હતું, તો જ એને સિક્કા મળે ને. ઓકે, સાતવાહન વંશ અને શુંગના સિક્કા કેમ ના મળે? કારણ કે એમનું રાજપાટ ત્યાં હતું જ નહીં. જેનું રાજપાટ હોય ત્યાં જ એના સિક્કા મળે. તો એઉક્રતિદનું રાજપાટ છે એ આપણા સૌરાષ્ટ્રમાં હતું એવું અહીંયાથી જાણવા મળે છે, કારણ કે એના સિક્કા આપણા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. એના પછી મહાન યવન રાજાઓની અંદર એક મહાન શાસક આવે છે જેનું નામ હોય છે મિનેન્ડર, જેને આપણે મિલિન્ડર બોલતા હોઈએ છીએ, પરંતુ એનું એકચ્યુઅલી નામ શું હોય છે? મિનેન્ડર. શું હોય છે? મિનેન્ડર. સાહેબ એ આગળ જતા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને પોતાનું નામ ચેન્જ કરે છે. ઇન્ડિયન નામ રાખે છે. શું રાખે છે? મિલિન્ડ. શું રાખે છે? મિલિન્ડ નામ કરે છે. એનું ઓરિજિનલ નામ હોય છે મિનેન્ડર. આગળ જતા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને ભારતીય નામ રાખે છે. શું રાખે છે? મિનેન્ડરમાંથી મિલિન્ડ થઈ જાય છે. મિલિન્ડર બહુ જ મોટો, બહુ જ યવનોની અંદર જો સૌથી પ્રતાપી રાજા થઈ ગયો હોય તો એ છે મિનેન્ડર, જેનો સમયગાળો ગણવામાં આવે છે ઈસવીસન પૂર્વે 155 થી લઈને ઈસવીસન પૂર્વે 130 સુધીનો ગણવામાં આવે છે. સાહેબ આ એ જ સમયગાળો છે જ્યાં શૃંગ વંશનો અંત થવા આવ્યો છે અને ધીમે ધીમે કર્મ વંશ, સાતવાહન વંશ છે એ પોતાનું એરિયા વધારી રહ્યા છે. પેરેલલ યાદ કરો સ્ટોરી. ઓકે, શૃંગ વંશના જે ધીમે ધીમે રાજાઓ છે એનો અંત થવા આવ્યો છે. કર્મ વંશ અને એના પછી સાતવાહન વંશ છે એ અટેકની પોઝિશન ઉપર આવી ગયા છે. વાત કરીએ તો એઉક્રતિદ પછી મિનેન્ડર નામના પ્રતાપી રાજા એ આવે છે, જે દમિત્રના કુળ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એટલે કે જેને સ્થાપના કરી હતી યવન રાજવંશની, એ વંશથી જ એ આવે છે. મિનેન્ડરની રાજધાની કઈ હોય છે? તો સાહેબ સાકલ હોય છે. સાકલ એટલે કે સિયાલકોટ, પંજાબનો એરિયા. સાહેબ કઈ જગ્યાએ? તો અહીંયા સિયાલકોટ પંજાબ. એટલે શું? જો પંજાબ છે ને એ આજે પણ અડધું પાકિસ્તાનની અંદર છે. પાકિસ્તાનમાં પણ સિંધ પ્રદેશ, ત્યાં પંજાબ તમને જોવા મળશે. પંજાબ આપણામાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. તો આ જે એરિયા છે તમે અહીંયા જોઈ શકો છો. આ જે એરિયા છે, આજે આ આખી બોર્ડર છે. ઓકે, આ બોર્ડર છે. તો અહીંયા ક્યાંક એને શું પોતાની રાજધાની બનાવી હોય છે. તેને પૂર્વમાં બિયાસ નદીની આગળ ગંગા પ્રદેશના ગંગા તરફ કૂચ કરી. જુઓ, પેલાનો એરિયા ખાલી આટલો જ હતો, જ્યારે આનો એરિયા હતો ખાલી આટલે સુધી હતો. એને ધીમે ધીમે આ બાજુ ગંગા નદી તરફ કૂચ કરવાની એને શરૂઆત કરી. આ જે ગંગા નદી છે ત્યાં કૂચ કરવાની. ધેટ્સ મીન્સ કે પાટલીપુત્ર બાજુ એ ધીમે ધીમે પોતાનો એરિયા વધારતો વધારતો આવી રહ્યો છે. તો તેને પૂર્વમાં એટલે આ દિશામાં, પૂર્વમાં બિયાસ નદીથી આગળ વધીને ગંગા પ્રદેશમાં
કૂચ કરીને પાંચાલ અને મથુરાના રાજાઓ સાથે સાથ આપીને એમને સાથ આપ્યો હતો. સાકેત એટલે કે આજનું જે આપણું અયોધ્યા છે એના ઉપર આક્રમણ કર્યું. સાહેબ અયોધ્યા એને જીતી લીધું હતું અને છેક પાટલીપુત્ર સુધી કૂચ કરી હતી. પરંતુ પાટલીપુત્રની અંદર એ વખતે કોણ હતો? તો સાહેબ વસુમિત્ર શુંગ હતો. એટલે કે છેલ્લો રાજા તમે કહી શકો. છેલ્લો ને છેલ્લેથી બીજો. વસુમિત્ર શુંગ એટલે જો એની અંદર મેં આપણું કંઈક ભણાવ્યું નથી, પરંતુ હું તમને કહી દઉં કે ત્રીજા નંબરનો રાજા હતો. વસુમિત્ર શુંગ એ ત્રીજા નંબરનો રાજા હતો. એટલે કે જે અગ્નિમિત્ર હતો, પુષ્યમિત્ર શુંગ, એના પછી અગ્નિમિત્ર આવ્યો અને એના પછી વસુમિત્ર આવ્યો. તો આ વસુમિત્ર શુંગ દરમિયાન આ જે મિનેન્ડર છે આ મિનેન્ડરે આક્રમણ કર્યું હતું અને આ વસુમિત્ર શુંગે મિનેન્ડરને હાર આપી હતી. સાહેબ આ પાટલીપુત્રમાં હતો ત્યારે શૃંગવંશની અંદર રાજ કરતો હતો વસુમિત્ર, જ્યારે એ મિનેન્ડર આવ્યો હતો ત્યારે. ક્લિયર? ચલો તો આવી જાઓ પાછા. તો પાછા આવી જાઓ, ક્યાં હતા આપણે? અહીંયા હતા. ઓકે. તો જ્યારે સાકેત ઉપર એટલે કે આ એરિયા જો મથુરા જીતી લીધું, સાકેત સાહેબ અયોધ્યા જીતી લીધું, મથુરા જીતી લીધું, સાકેત એટલે આજનું અયોધ્યા જીતી લીધું. પછી પાટલીપુત્ર ઉપર અટેક કરવા ગયો, પરંતુ પાટલીપુત્ર ઉપર સાહેબ કોણ હતું? તો એ વખતે હતા વસુમિત્ર શુંગ અને આ વસુમિત્ર શુંગે એને હાર આપી. એટલે અહીંયાથી એને યુ ટર્ન મારી લીધો સાહેબ. શું કરી લીધું? અહીંયાથી તમે જુઓ, અહીંયાથી એને યુ ટર્ન આ રીતના મારી લીધો. આમ તેણે ભારતની અંદર સિકંદર કરતા પણ વધારે જે એરિયા છે કેપ્ચર કર્યો હતો. ઓબ્વિયસલી સિકંદર કરતા તો વધારે છે. સિકંદર તો પોરસ ત્યાંથી જ કાઢી મૂક્યો હતો ભાઈ. ક્યાંથી? જેલમ નદી હતી ને, જેલમ નદીથી જ પાછો વાળી દીધો ભાઈ, જા હેડ પાછો ગ્રીક. ઓકે. કારણ કે એની અંદર પોતાના સૈન્યોએ બળવો કર્યો હતો. પોતાના જોડે સૈન્ય હતું નહીં અને આગળ તમે જો ધનાનંદ હતો, ધનાનંદ જોડે 2 લાખનું સૈન્ય હતું. તો ક્યાંથી પછી ટિકટ કીધો હતો? ગ્રીક જ છે, આ પણ ગ્રીક છે, એટલે કે એનો વંશજ જ છે. ઓકે. આગળ જતા એનો ગ્રીક જ છે. તો આ મિનેન્ડરે સિકંદર કરતા પણ વધારે એરિયા છે એ આપણા ભારતની અંદર કેપ્ચર કર્યો હતો. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. ઓકે. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી કે આ મિનેન્ડરે બૌદ્ધ ધર્મ પ્રત્યે ઘણો લગાવ હતો. સાહેબ એને બૌદ્ધ ધર્મ વિશે જાણવાની એટલી બધી ઈચ્છા હતી, બહુ જ ઈચ્છા હતી. એટલા બધા પ્રશ્નો એ પૂછે છે. નાગસેન નામના એક સાધુ હોય છે, બૌદ્ધ સાધુ હોય છે એમને. તો મિનેન્ડર બૌદ્ધ ધર્મ પ્રત્યે ઘણો અનુરાગ અથવા તો બહુ ઈચ્છા હતી કે ભાઈ બૌદ્ધ ધર્મ વિશે હું જાણું. તો એટલા માટે બૌદ્ધ સાધુ હોય છે નાગસેન, અને આ નાગસેનના કહેવાથી એ પોતે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. પરંતુ એ પહેલા આ મિનેન્ડર ઘણા બધા બૌદ્ધ ધર્મ વિશેના પ્રશ્નો પૂછે છે. કોને? તો નાગસેનને. અને સાહેબ આ જે ચર્ચા થાય છે, આ ચર્ચા ઉપર નાગસેન દ્વારા એક સરસ મજાનું પુસ્તક લખવામાં આવ્યું છે, મિલિંદ પાન્હો. ઓકે. મિલિંદ પાન્હો. અને આ મિલિંદ પાન્હોનો મતલબ શું થાય સાહેબ? મિલિંદના પ્રશ્નો. સાહેબ આ પ્રશ્નો શેના ઉપર હતા? બૌદ્ધ ધર્મ ઉપર હતા. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા નાગસેન બેઠા છે, અહીંયા મિનિન્ડર બેઠો છે, જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા પછી એનું નામ શું થઈ જાય છે? મિલિંદ થઈ જાય છે. શું થઈ જાય? મિલિંદ. મિનેન્ડર માંથી શું બની ગયો? મિલિંદ બની ગયો. અને આ મિલિંડે એટલા બધા પ્રશ્નો પૂછ્યા અને બધા બૌદ્ધ ધર્મના પ્રશ્નો છે એ નાગસેનને પૂછે છે. તો નાગસેન પોતે એક આખું પુસ્તક લખે છે કે આમને આવા પ્રશ્નો પૂછ્યા અને એનું નામ શું હોય છે? મિલિંદ પાન્હો કરીને પુસ્તકનું નામ હોય છે, જે નાગસેન દ્વારા લખવામાં આવે છે, જેમાં મિલિંદના પ્રશ્નો એવો એનો મતલબ થાય છે. ઓકે. તો એમાં મિલિંદર અને જે બૌદ્ધ સાધુ નાગસેન હોય છે એના સંવાદની ચર્ચા કરવામાં આવેલી છે. મિનેન્ડરના ચાંદીના ગોળ ડ્રમ સિક્કા કાબુલ, સિંધ, પાંચાલ, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને યાદ રાખજો ભરૂચ એટલે કે બારી ગાજામાંથી મળી આવ્યા છે. આ મિનેન્ડરના ચાંદીના ગોળ ધ્રમનો જો અહીંયા એક શબ્દ ક્લિક કરી દઉં છું. ધ્રમનો મતલબ થાય શું થાય? ધ્રમનો મતલબ થાય દામ. દામ તમે કહી શકો. એટલે કે એ સિક્કાની વાત થઈ રહી છે. એ લોકો ધ્રમ કહેતા હતા, ગ્રીકમાં ધ્રમ કહેતા હતા. તો મિનેન્ડર ચાંદીના ગોળ ધ્રમ સિક્કા એટલે કે અહીંયા કોઈનની વાત થઈ રહી છે. ડ્રમ એટલે કે કોઈનની વાત થઈ રહી છે. કાબુલમાંથી મળી આવે, ઓબ્વિયસલી કાબુલમાંથી મળવાના છે. સિંધમાંથી મળી આવે, કારણ કે આખો એરિયા એમનો હતો. પાંચાલમાંથી મળી આવે. સાહેબ સૌરાષ્ટ્રમાં, આપણા ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ એટલે કે એ વખતે બારી ગાજા કહેવાતું હતું, ત્યાંથી મળી આવ્યા છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. સાહેબ કેવા હતા સિક્કાઓ? સાહેબ આવા કંઈક હતા. એટલે કે ગ્રીક ભાષાની અંદર અહીંયા કંઈક લખેલું હતું. ઓકે. આ રીતના પછી એમનું ફોટો હતા. કોઈનની અંદર જે રાજા હોય એ રાજાનો ફોટો રાખતા હતા અને બીજી બાજુ આ રીતના કોઈ દેવી હોય એનો ફોટો રાખતા હતા. મતલબ કે અલગ અલગ ટાઈપના સિક્કાઓ હતા, પરંતુ મોસ્ટ ઓફ ધ સિક્કાઓની અંદર, બધા સિક્કાઓની અંદર જે રાજા દ્વારા એ સિક્કા બહાર પાડવામાં આવે છે એનો તો પહેલા તો ફોટો હોય અને આ રીતના હોય. આ રીતના એમનો ફોટો હતો.
બધામાં. એના ગોળ ફરતે, સિક્કાના ગોળ ફરતે ગ્રીક ભાષાની અંદર આવું કંઈક લખેલું હોય છે. તો એમના સિક્કાઓ આવા કંઈક હોય છે. ઓકે. તો મિનેન્ડરના સિક્કાઓ પર ગ્રીક લખાણમાં મેનેન્ડર તથા પ્રાકૃત લખાણમાં મેનેન્દ્ર એવું જોવા મળે છે. એવું આની અંદર લખેલું જોવા મળે છે. ભરૂચમાં મિનેન્ડરના સિક્કાઓ લાંબા સમય સુધી પ્રચલિત રહ્યા. જે સિક્કા કારશાપણ તરીકે ઓળખાય છે. મિનેન્ડરના સિક્કાના અગ્રભાગમાં વચ્ચે રાજાનું દક્ષિણાભિમુખ, ઓકે, આ બાજુ તમે જોઈ શકો છો, દક્ષિણાભિમુખ કે વામાભિમુખ, અને તેની આસપાસ શું લખેલું છે? તો સાહેબ એવું લખેલું છે રાજાધિરાજ મેનેન્દ્ર. સાહેબ આ તો મેં ગુજરાતીમાં લખ્યું, આવું ગ્રીક ભાષામાં લખેલું છે. ઓકે, અહીંયા તમે વાંચવા જશો તો તમે વાંચી શકશો નહીં. આ ગ્રીક ભાષાની અંદર આવું લખેલું છે. મતલબ એવું થાય છે રાજાધિરાજ મેનેન્દ્ર, એટલે કે જે રાજા દ્વારા સિક્કા બહાર પાડવામાં આવે છે એનું નામ લખેલું હોય છે. પૃષ્ઠભાગમાં એટલે કે પાછળની ભાગની અંદર ગ્રીક દેવી એથેનીની, ઓકે, આ એથેનીની તમે જોઈ શકો છો, એમનું દક્ષિણાભિમુખ અથવા તો વામાભિમુખ ચિત્ર તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ દેવી છે જે ગ્રીક દેવી છે એથેનીની. ઓકે, અને બીજી બાજુ શું હોય છે, જે રાજા દ્વારા સિક્કા બહાર પાડે છે એ રાજાનું અહીંયા મુખ તમને આ રીતના જોવા મળે છે. આવા બધા સિક્કાઓ આપણા ગુજરાતની અંદર ભરૂચમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવે છે. સાહેબ એના પછી જે નેક્સ્ટ રાજા આવે છે એમનો પુત્ર, મિનેન્ડરનો પુત્ર, જેનું નામ હોય છે અપલદત્ત. શું હોય છે? અપલદત્ત હોય છે. સાહેબ એમના સિક્કાઓ પણ આપણા ગુજરાતમાંથી મળી આવ્યા છે. અને ખાસ બાબત એ છે કે મિનેન્ડર કરતા પણ એના પુત્રના સિક્કા વધુ મળી આવ્યા છે. મિનેન્ડરના સિક્કા મળ્યા છે, પરંતુ એનાથી પણ વધારે જો કોઈ સિક્કા મળી આવ્યા હોય તો સાહેબ અપલદત્તના મળી આવ્યા છે. એટલા માટે આપણા ગુજરાત માટે મહત્વપૂર્ણ થઈ જાય છે. મિનેન્ડર બાદ અપલદત્ત નામે રાજા થયો, જે મિનેન્ડરનો નાનો પુત્ર હશે. મિનેન્ડરની છાપવાળા ડ્રમનું ચલન બારીગાજ એટલે કે ભરૂચમાં અપલદત્તના સમય સુધી ચાલતું હતું. એટલે કે એના પિતાના જે સિક્કાઓ છે એના પુત્રના સમયગાળામાં પણ ચાલતા હતા. પરંતુ મિનેન્ડર કરતા અપલદત્તના સિક્કાઓ મોટી માત્રામાં મળી આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અપલદત્તના તાંબાના સિક્કા મળી આવ્યા છે. અપલદત્તના તાંબાના સિક્કા. સાહેબ અપલદત્તના ડ્રમના અગ્રભાગમાં, ડ્રમ એટલે એ યાદ રાખજો કોઈનની વાત થઈ રહી છે. ઓકે, ડ્રમ શબ્દ સાંભળો એટલે ઢોલ સમજતા નહીં હો. તો ડ્રમ, તો ડ્રમના અગ્રભાગ ઉપર રાજાના પટ્ટીવાળું મસ્તક, જે તમે એ જોઈ શકો છો. ઓકે, રાજાનું પટ્ટીવાળું આ રીતના મસ્તક તમને જોવા મળશે. અને ખરોષ્ટી લિપિની અંદર મહારાજાધિરાજ અપલદત્ત, તો મતલબ કે જે રીતના પેલામાં લખ્યું હતું ને, જેમને સિક્કા પડે એમનું નામ, તો એ રીતના અહીંયા પણ આ રીતના મહારાજા રાજાધિરાજ અપલદત્ત એવું ખરોષ્ટી લિપિની અંદર લખેલું છે. અપલદત્તના મૃત્યુ બાદ થોડા સમયમાં શકોની સત્તા સ્થપાઈ. ઓકે, જ્યારે અપલદત્તનું મૃત્યુ થઈ ગયું તો થોડા સમયમાં શકો આવ્યા હતા અને ભારતીય યવન રાજાઓની સત્તાનું પતન થયું. એટલે કે હવે કોણ આવ્યું છે, મતલબ કે આ વંશનો અંત કોને કર્યો એવું હું તમને કહું તો આ જે વંશ છે, આ વંશનો અંત કોણ કરે છે? સાહેબ શકો કરે છે. કોણ કરે છે? શક. એટલે કે આ યુનાની, યવન કે ગ્રીક જે પણ તમે કહો, એનો અંત કોના દ્વારા કરવામાં આવે છે? શક. સાહેબ પરંતુ આ બહુ મોટું રાજ્ય હોય છે. આમનું રાજ્ય તમે જો બહુ મોટું હોય છે તો આના એકચ્યુઅલી બે ભાગ પડી જાય છે. અમુક ભાગની અંદર આમનો અડધો એરિયામાં શક લોકો રાજ કરતા હોય છે અને અડધા એરિયાની અંદર પલ્લવ લોકો રાજ કરતા હોય છે. ક્લિયર છે? એટલે કે શક અને પલ્લવો છે એ એકબીજાને અત્યારે પેરેલલ છે. ચલો હું મેપ દ્વારા તમને આ વસ્તુ સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો હવે જે યવનો છે, આ યવનોનો અંત આવી ગયો છે. ઓકે, ચલો હવે યવનો વિશે આ થોડું સિક્કાને લઈને બાબત છે એ તમને સમજાવી દો. જો ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા? તો યવન દ્વારા, યુનાની દ્વારા અથવા તો ઇન્ડો ગ્રીક દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. સાહેબ ભારતીય યવન રાજાઓ સિક્કાને શું કહેતા હતા? ડ્રમ કહેતા હતા અથવા તો ડ્રમક કહેતા હતા, જેને ગ્રીક ભાષામાં ઓબોલ કહેવામાં આવે, જેને ભારતીય પ્રજા શું કહેતી હતી? દામ કહેતી હતી. તો આ જે દામ શબ્દ છે ક્યાંથી ઉતરીને આવ્યો છે? તો આ ડ્રમ શબ્દ ઉપરથી ઉતરીને આવ્યો છે. અને એટલા માટે એક કહેવત પણ બની છે, દામ કરાવે કામ. એટલે કે આ દામ એટલે કઈ જ નહીં, પૈસા. શું થાય? પૈસા. એટલે કે પૈસા કરાવે કામ, દામ કરાવે કામ. ઓકે, તો આ કહેવત પણ એ રીતના પ્રચલિત બને છે. ટૂંકમાં યવન રાજાઓ સિક્કા છે એને ડ્રમ કહેતા હતા, ડ્રમક કહેતા હતા એમની ગ્રીક ભાષાની અંદર, અને નાના સિક્કા હોય તો એને ઓબોલ કહેતા હતા. પછી આ ભારતીય લોકો આને શું કહેતા હતા? સાહેબ ડ્રમ ધમક ના કહેવાય, આને તો શું કહેવાય? દામ કહેવામાં આવે. ઓકે, કહેવાય છે ને, તમે ઓલ્ડ મૂવી જોયું તો ભાઈ આનો દામ શું છે આપણે કહીએ છીએ ને, તો એ લોકો ભારતીય પ્રજા આને દામ જ કહેતી હતી, સિક્કાને દામ કહેતી હતી, ડ્રમ ધમક કહેતી હતી નહીં.
અને આ રીતના કહેવત પડી છે કે દામ કરાવે કામ, એટલે કે એવું કહી શકાય કે આ જે દામ શબ્દ છે ક્યાંથી ઉતરીને આવ્યું છે? આ ડ્રમ શબ્દ ઉપરથી ઉતરીને આવે છે. ક્લિયર? ચલો. હવે આ યવન લોકો છે, આ યવન લોકોનો અંત કોણ કરે છે? શક લોકો. પરંતુ યવનોનું જે રાજપાટ છે બહુ મોટું હોય છે. સાહેબ અહીંયાથી એમને શરૂઆત કરે છે, અહીંયાથી શરૂઆત કરે છે. આ બધો એરિયા છે યવનોનો હોય છે. આ બધો એરિયા, ઓકે? આ બધો એરિયા એ યવનોનો હોય છે. આ બધો એરિયા, ઓકે? ઇવન આ રહ્યો, આ બધો એરિયા, ઓકે? આ એરિયા આખો યવનોનો હોય છે. આ જે મેં લાઈન કરું છું એ રહ્યો. આ દેખાય છે? આ લાઈન કરું છું એ રહ્યો, ઓકે? ઓકે. હવે મેં તમને કીધું એમ કે શક લોકો અંત કરે છે અને શક અને પલ્લવ છે એ પેરેલલ ચાલતા હોય છે. તો અહીંયા જે તમને પિંક કલરમાં દેખાય છે ત્યાં પલ્લવ હોય છે. કોણ હોય છે? પલ્લવો. તો આ એરિયા જ્યાંથી આ ઇન્ડો ગ્રીક લોકો પોતાનું સામ્રાજ્ય વધારતા આવે છે, તો આ એરિયાની અંદર પલ્લવો છે રાજ કરતા હોય છે. અને એના પેરેલલ આપણા ગુજરાતની અંદર શક ક્ષત્રપ કાળ ચાલતો હોય છે. શક ક્ષત્રપ કાળ. એમાં બે કુળ હોય છે, નોર્થ ક્ષત્રપ અને વેસ્ટર્ન ક્ષત્રપ. એની વાત આપણે નવો લેક્ચર બનાવીશું, સત ક્ષત્રપ, ઓકે? શક ક્ષત્રપ ઉપર આખો એક ડેડિકેટેડ વિડીયો આવશે, એમાં આપણે ડિટેલ્સમાં વાત કરીશું. પરંતુ ટૂંકમાં જ્યારે યવનોનો અંત થાય છે, ઇન્ડો ગ્રીકોનો અંત થાય છે, ત્યારે બે રાજવંશો ઉભરીને આવે છે. એક તો પલ્લવો અને બીજા છે શક લોકો. શક લોકો છે એ આ બાજુના એરિયામાં, એટલે કે ઇન્ડિયન બાજુ છે એ રાજ કરતા હોય છે. અને જે પલ્લવો છે એ આ બાજુનો એરિયા, એટલે કે જે પાકિસ્તાનનો એરિયા છે, પછી આપણી આ જે બોર્ડર છે, આ જે તક્ષશિલા છે, ત્યાં કોનું રાજપાટ હોય છે? તો પલ્લવનું રાજપાટ હોય છે. અને અહીંયા એક હજુ ત્રીજો વંશ ચાલતો હોય છે જેમનું રાજપાટ બહુ નાનું હોય છે, એ છે કુષાણો. પરંતુ આ કુષાણો ધીમે ધીમે આગળ વધતા જશે, વધતા જશે, વધતા જશે. આ પલ્લવોને હરાવશે, આ શકોને અડધા હરાઈ દેશે અને પછી કુષાણ વંશ શરૂ થશે. તો જ્યારે આ શકો અહીંયા હોય છે, અહીંયા શકો છે અત્યારે હાલ, અહીંયા પલ્લવો છે અને અહીંયા કુષાણ છે. કોણ છે? કુષાણ વંશ. તો 3 વંશ અહીંયા આ રીતના પેરેલલ છે. સાહેબ આગળ જતા કુષાણનું સામ્રાજ્ય એટલું મોટું થાય છે, એ આખા પલ્લવોને હરાઈ દે છે, શકોને પણ અડધા હરાઈ દેશે. અને એ વખતે પછી કુષાણ વંશ અને શક વંશ છે એ સાથે સાથે પેરેલલ ચાલશે. ક્લિયર છે? આઈ હોપ તો તમને ક્લિયર થઈ ગયું હશે. આ કુષાણ એ મેં આગળ બતાવી ને, જો હું પાછું પછી તમને લઈ જાઉં, બધી વસ્તુઓ ક્લિયર કરાવીશ. ઓકે? તો આ શક અને પલ્લવોને હાર કોણ આપે છે? કુષાણ હાર આપે છે. કુષાણ. તો એ સમયે કુષાણ કઈ જગ્યાએ છે? નાનું એક તમે જુઓ છો, નાના એવા સામ્રાજ્યની અંદર તમને કુષાણ જોવા મળશે. ઓકે? તો એ વખતે તમને આ રીતના કુષાણ પણ એ જોવા મળશે. તો હવે આ પલ્લવો અહીંયા આવી ગયા છે. ઓકે? અહીંયા શક છે અને અહીંયા કુષાણ છે. ક્લિયર? અને નીચે કોણ હશે? તો આ બાજુનો જે ભાગ છે, મગધનો ભાગ છે, ત્યાં સાતવાહન વંશ આવી ગયો છે. કયો? સાતવાહન વંશ, એટલે કે શૃંગ વંશ છે એ પતી ગયો હશે, કર્ણ વંશ પતી ગયો હશે. હવે સાતવાહન વંશ છે એ અહીંયા આવી ગયો છે. ચલો વાત કરીએ હવે આપણે પલ્લવોની, કારણ કે પહેલા પલ્લવો આવે છે. પલ્લવની વાત કરીએ કે શક ઉપર તો આપણે ડેડિકેટેડ વિડીયો બનાવવાનો છે, તો શકનું ડિસ્કસ અત્યારે નહીં કરીએ. પરંતુ માઇન્ડમાં રાખજો, કોઈ પલ્લવ હતા એ સમયે શક લોકો એ આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હતા. એના બે ટુકડા હતા, એક નોર્થ શક કહેવાતા હતા, એક વેસ્ટ શક કહેવાતા હતા. જેમાંથી વેસ્ટ શક એટલે આપણા ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હતા. આના ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવવાનો છું, ઓકે? શત ક્ષત્રપ કાળ કરીને. તો આની અંદર આપણે ડિસ્કસ નથી કરતા. પલ્લવોની વાત કરી લઈએ. પલ્લવોને ઇન્ડો પાર્થિયન્સ કહેવામાં આવે છે. સાહેબ પાર્થિયન્સ એટલા માટે કારણ કે અહીંયાથી આવ્યા હતા. જ્યારે યવનો છે એમનું રાજપાટ અહીંયા હતું. યવનો જ્યારે અહીંયા હતા ત્યારે આ પલ્લવ લોકો ક્યાં હતા? તો સાહેબ પલ્લવ લોકો અહીંયા હતા. ઓકે? અહીંયા રાજપાટ પોતાનું નાનું એવું સામ્રાજ્ય ભેગું કરીને રાખ્યું હતું. પાર્થિયન, અહીંયા જે એરિયા છે ને પાર્થિયન કહેવામાં આવે છે. પાર્થિયન એમ્પાયર અહીંયા હતો. અહીંયાથી આ બધા પલ્લવો અહીંયા આવે છે, એટલા માટે એને ઇન્ડો પાર્થિયન્સ કહેવામાં આવે છે. સાહેબ રાજધાની કઈ હોય છે? તો હવે યવનો જતા રહ્યા હોય છે, તો પોતાની રાજધાની એ તક્ષશિલાને બનાવે છે. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પલ્લવ કહેવાયા. તેઓ સિથિયાની બાજુમાં, સાહેબ સિથિયા એટલે અહીંયા પ્રદેશ આવ્યો, કે આ સિથિયા છે. આ સિથિયા કહેવાય, સિરિયા નથી, સિથિયા. તો આ સિથિયાની બાજુમાં વસતા હોવાથી, એટલે કે એમની સંસ્કૃતિ શક પ્રજાને સંસ્કૃતિને મળતી આવે છે, એટલા માટે એ લોકો શક પલ્લવ પણ ઓળખાય છે, શક પલ્લવ પણ કહેવાય છે. જો શક લોકો પણ અહીંયાથી જ આવ્યા છે, પલ્લવ લોકો પણ અહીંયાથી આવે છે, તો એમની સંસ્કૃતિ છે એકબીજાને મેચ કરે છે. અને એટલા માટે આ જે પલ્લવ છે ને એ શક પલ્લવ તરીકે પણ ઓળખાય છે. પેશાવર પાકિસ્તાન પાસેના એક શિલાલેખ મળી આવ્યો છે, તખ્ત-એ-બાહી. આ તખ્ત-એ-બાહી શિલાલેખમાં આ પલ્લવ વિશેની ડિટેલ્સમાં માહિતી મળે છે. આ વંશની અંદર એક મહત્વપૂર્ણ રાજા થઈ ગયો, જેમનું નામ આપણે યાદ રાખીશું. રાજાનું નામ છે રાજા ગોંડોફર્નિસ.
અને આ રાજા ગોંડો ફર્નિસ, જેનું ફારસી ભાષામાં નામ છે બિંદુકર્ણ, એમના સમયમાં એક મહાન સંત આવ્યા હતા, સેન્ટ થોમસ. આ સેન્ટ થોમસ આવ્યા હતા, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું, પલ્લવોમાં કશું યાદ રાખવાનું નથી. પલ્લવોમાં બસ આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. એક રાજાનું નામ યાદ રાખીશું, રાજા ગોંડો ફર્નિસ. રાજા ગોંડો ફર્નિસ, જેનું ફારસી ભાષામાં એનું નામ હતું બિંદુકર્ણ. શું હતું? બિંદુકર્ણ. અને એમના સમયમાં એક વિખ્યાત સંત આવ્યા હતા, સંતનું નામ છે સેન્ટ થોમસ. એ ભારત આવ્યા હતા એ સમયે. બસ આટલી માહિતી તમારે પલ્લવોમાંથી યાદ રાખવાની છે, ઇન્ડો પાર્થિયન્સમાંથી યાદ રાખવાની છે. બીજું કશું તમારે યાદ રાખવાનું નથી. બસ આટલી માહિતી યાદ રાખવાની છે, આટલી જ માહિતી. ઓકે. આ પલ્લવોનું ગુજરાતમાં કોઈ રાજપાટ હતું નહીં, કારણ કે જ્યારે પલ્લવ હતા ત્યારે અહીંયા શક લોકો હતા. તો સાહેબ, પલ્લવ હતા તો શક, પલ્લવોનું ડિટેલ્સ અહીંયાથી ક્યાંથી મળવાની? ઓકે. તો એના કોઈ સિક્કા બિક્કા મળ્યા નથી આપણા અહીંયાથી. ઓકે, એ સિક્કા નથી. ભારતમાં મળ્યા છે અહીંયાથી, બધું ગુજરાતમાં એવા કોઈ સિક્કા મળ્યા નથી. ક્લિયર? તો પલ્લવ માટે આટલી વસ્તુ જસ્ટ યાદ રાખવાની છે, બીજું કોઈ ખાસ યાદ રાખવાનું નથી. ઓકે. હવે આપણે વાત કરીશું કુષાણ. સાહેબ, શક લોકોને મેં ટોટલી સ્કીપ કરી દીધા, કારણ કે એના ઉપર તો ડેડિકેટેડ વિડીયો, મહા લેક્ચર જાય એવો છે, તો એ આપણે અલગથી મળવાનો છે. હવે વાત કરીશું કુષાણ. સાહેબ, કુષાણ લોકો આટલે હતા. ઓકે. જ્યારે પલ્લવો આ એરિયામાં હતા, શક લોકો આ એરિયામાં હતા, શક લોકો સોરી, જ્યારે શક લોકો આ એરિયામાં હતા, બે ભાગની અંદર હતા, ગુજરાતમાં અને અહીંયા. સાહેબ, આ બાજુ પલ્લવો હતા, ત્યારે કુષાણ માત્ર આટલા હતા. ક્યાં હતા? માત્ર આટલો. ધીમે 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 પોતે શક્તિશાળી થયા અને એરિયા કેપ્ચર કરવાનો એને શરૂ કર્યા. અને આ પલ્લવો છે, આ ટોટલી પલ્લવોને હરાવી દે છે કુષાણ લોકો. ટોટલી પલ્લવોને નામો નિશાન સાફ કરી નાખે છે આ કુષાણ લોકો. તો કુષાણો મૂળભૂત ક્યાંથી આવેલા? તો સાહેબ, કુષાણો છે એ મૂળભૂત મંગોલિયાથી આવેલા છે. આ બધા વિદેશી જ છે, મંગોલિયાના રહેવાસી હતા. અને તે યુહેચી વંશના હતા. આ વંશનું નામ છે યુએચી. તેઓ યુચી પણ કહેવાતા, અથવા એ તો ટોમેરિયન પણ કહેવાતા, અથવા તો તુખારી પણ કહેવાતા. આ અલગ અલગ નામ છે આ વંશના નહીં, એ પ્રજાના. એ લોકો યુચી કહેવાતી એ પ્રજા, એ પ્રજા છે એ ટોમેરિયન કહેવાતી, એ પ્રજા છે તોખેરી કહેવાતી. એમના વંશની વાત કરીએ તો યુહેચી વંશના હતા, અને ક્યાંથી આવ્યા હતા? મંગોલિયાથી આવ્યા હતા. છેક મંગોલિયાથી આવીને અહીંયા વસ્યા હતા. શક અને પલ્લવોને હરાવી. સાહેબ, ટોટલી શકને નથી હરાવતા. શકના પણ મેં તમને કીધું ને, વેસ્ટર્ન શક હતા, અને આ બાજુ નોર્થન શક હતા. તો સાહેબ, આ નોર્થન શક એટલે કે જે અહીંયા શક હતા ને, એમને હરાવી દે છે. જે આપણા ગુજરાતના શક છે એમને હરાવતા નથી, મતલબ કે હરાવી શકતા નથી. એ આ એરિયા કેપ્ચર કરી રહ્યા છે. અહીંયા દેખાય છે ગ્રીન ગ્રીન એરિયા જે દેખાય છે, આ કુષાણ એમ્પાયર છે. એટલે કે આ જે પલ્લવોને ટોટલી હરાવી દે છે. આ પલ્લવનો એરિયા લઈ લે છે, અને આ બાજુ જે એરિયા અહીંયા જે શક રહેતા હોય છે, આ શકોને હરાવી દે છે. ઓકે. અને આ રીતના ચાઇનાઓ તરફ પણ એ યુદ્ધ કરે છે. તો આ કુષાણ વંશ હોય છે. તો અહીંયા કુષાણ વંશ હોય છે, ત્યારે થોડા ભાગની અંદર અહીંયા ક્ષત્રપ કાળ ચાલતું હોય છે આપણા ગુજરાતની અંદર. ઓકે. અને અહીંયા કોણ હોય છે? તો અહીંયા તમે જોઈ શકો છો સાતવાહન વંશ પેરેલલમાં. ઓકે. પેરેલલમાં નીચે સાતવાહન વંશ છે એ ચાલતો હોય છે. ઓકે. આવી જાઓ પાછા. રાજધાની કઈ હોય છે? તો રાજધાની યાદ રાખજો, તક્ષશિલા નથી હોતી. કુષાણો પોતાની રાજધાની પુરુષપુર એટલે કે પેશાવર એટલે કે આજનો પાકિસ્તાનની અંદર આવેલું છે, એને બનાવે છે. ક્યાં આવેલું છે? તો એ તમને બતાવી દો પુરુષપુર. ઓકે. તો આ તક્ષશિલા છે અહીંયા. ઓકે. આ જે સ્ટાર કરેલું છે ને અહીંયા, તો આ સ્ટાર કરેલું ત્યાં એમની રાજધાની હોય છે પુરુષપુર, જેને પેશાવર કહેવામાં આવે છે. આજનું પેશાવર જે ક્યાં આવેલું છે? પાકિસ્તાનની અંદર આવેલું છે. સાહેબ, આ કુષાણ વંશની સ્થાપના કોણ કરે છે? અહીંયા જ્યારે નાનું હતું કુષાણ વંશ, ત્યારે એની સ્થાપના કોણ કરે છે? એની સ્થાપના કરે છે કેઝુલા કેડફિસ. કેઝુલા કેડફિસ નામનો વ્યક્તિ કરે છે. સાહેબ, કેઝુલા કેડફિસ પછી એમનો પુત્ર આવે છે ભીમ કેડફિસ. સાહેબ, કેઝુલા કેડફિસનું ખાલી નામ યાદ રાખજો કે એને સ્થાપના કરી, બાકી એમાંથી કશું યાદ રાખવાનું નથી. એનો પુત્ર આવે છે ભીમ કેડફિસ, એમાંથી પણ કશું યાદ રાખવાનું નથી. સાહેબ, આ કુષાણ લોકો છે ને, એમની એક કહેવાય, જેમ આપણે ભારત રત્ન કહીએ છીએ ને, ભારત રત્નની ઉપાધિ મળી, એટલે કે આપણા ભારતનું સૌથી મોટું નાગરિક સન્માન. એ જ રીતના જે કુષાણ રાજાઓ છે, આ કુષાણ વંશ છે, એમની અંદર સૌથી મોટું સન્માન એટલે કે કહેવાય છે તો એ હતું દેવપુત્ર, અને બીજું હતું મહારાજા ધીરાજ. આમની ઉપાધિઓ ધારણ કરતા હતા. અને આ રાજાઓ દૈવી અધિકારની અંદર એમનો જે સિદ્ધાંત છે, એ દૈવી અધિકાર સિદ્ધાંતની અંદર એ લોકો માનતા હતા. તો આ એમનો કહેવાય દેવપુત્ર અને મહારાજા ધીરાજની ઉપાધિ મેળવી, એટલે કે બહુ શક્તિશાળી રાજા હોય એમને જ આવી ઉપાધિઓ મળતી હતી. આ એમનામાં બે ઉપાધિઓ ખાસ કરીને હતી. સાહેબ, કુષાણોનું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું, જેને ક્ષત્રપી કહેવાતું, અને એનો જે વડો છે એ શું કહેવાતો હતો? ક્ષત્રપ કહેવાતો. એટલે કે આ જે કુષાણ વંશ છે, આ કુષાણ વંશની અંદર અલગ અલગ પાર્ટ્સ હતા.
એક જગ્યાએથી બધું હેન્ડલિંગ ના થાય એટલે પોતે પોતાના સૂબા મૂક્યા હતા અથવા તો આ રીતના ટુકડા પાડેલા હતા એમને. અને જે ટુકડાની અંદર જે સૂબો કહી શકો કે જે રાજ્યપાલ છે એ વહીવટ કરતો એ ક્ષત્રપી એટલે એનો જે વડો હોય એ ક્ષત્રપ કહેવાતો. શું કહેવાતો? ક્ષત્રપ કહેવાતો. એટલે કે અહીંયા પણ જે શખ્સ છે, અહીંયા પણ જે સૂબો રાખ્યો હશે એ શું કહેવાશે? ક્ષત્રપ કહેવાશે. શું કહેવાશે? ક્ષત્રપ કહેવાશે. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ, આ વર્ષની અંદર એક જ રાજાને તમારે ભણવાનો છે, એ છે કનિષ્ક. સાહેબ મોસ્ટ 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 આઈએમપી છે. કનિષ્કને તમારે ડિટેલ્સમાં ભણવો પડશે. કારણ કે કુષાણ વંશની અંદર એક મહાન રાજા થઈ ગયો જેનું નામ છે કનિષ્ક. ઓકે, કનિષ્કને એટલા માટે ભણીશું કારણ કે એના દ્વારા જે શક સંવતની શરૂઆત કરી છે, જે આપણે ભારત સરકાર આજે પણ યુઝ કરીએ છીએ. આજે તમે કહો છો કે ભાઈ અત્યારે 2025 ચાલે છે, આ 2025 ક્યાંથી આવી? અત્યારનું જે કેલેન્ડર છે એ એકચ્યુઅલી શક સંવત ઉપર છે. શક સંવત ઉપર બેઝ છે, ના કે વિક્રમ સંવત ઉપર. આ સંવત શું છે એની પણ વાત કરીશું. સાહેબ વાત કરીએ કનિષ્ક. સાહેબ કનિષ્કના સમયમાં આપણું ગુજરાત પણ કનિષ્કના અંડર હતું. એટલે કે આપણા ગુજરાતની અંદર ગુજરાતમાં જે પણ શક લોકો હતા એ પણ કનિષ્કના અંડર આવી ગયા હતા. આ કનિષ્કનું તમે સામ્રાજ્ય જોઈ લો, ટોપ ઉપર હતું. એ વખતે ટોપ ઉપર હતું. જો સાતવાહન વંશ અહીંયા છે, સાતવાહન વંશ સાથે પણ યુદ્ધ થાય છે એમનું. ઓકે, તો તમે જોઈ શકો છો કે કનિષ્કના સમયમાં આટલું મોટું સામ્રાજ્ય હોય છે. આટલું મોટું સામ્રાજ્ય કનિષ્કે હેન્ડલ કરતો હોય છે. અને પોતાની રાજધાની પુરુષપુર, જે આગળ મેં વાત કરી ને પેશાવર, એ પહેલી હોય છે. પછી ધીમે ધીમે જેમ એરિયા કેપ્ચર કરતો જાય છે, પછી એમની રાજધાની મથુરા થઈ જાય છે. એ દેખાય છે આ મથુરા. સ્ટાર્ટિંગમાં આ હોય છે, બીજી રાજધાની એની મથુરા હોય છે. આ કનિષ્કનો એરિયા છે, તમે જોઈ શકો કેટલો મહાન પ્રતાપી રાજા હોય છે. તો એ સમયે જે આપણા વેસ્ટર્ન ક્ષત્રપ એટલે કે આપણા ગુજરાતની અંદર ક્ષત્રપ હોય છે, ક્ષત્રપ હોય છે, એમને પણ પોતાના અંડર લઈ લે છે. હાલાકી પછી કમબેક કરે છે, આપણા ક્ષક લોકો કમબેક કરે છે અને પછી કનિષ્ક પછી જે રાજાઓ આવે છે એમને હાર આપે છે. ક્લિયર? તો એ વસ્તુ આપણે ક્ષત્રપ જ્યારે કાળ જોઈશું ત્યારે આપણે વાત કરીશું ડિટેલ્સની અંદર. ઓકે, ચલો વાત કરીએ આપણે કનિષ્કની. કનિષ્ક કુષાણ વંશનો સૌથી પ્રતાપી રાજા હોય છે. સાહેબ કનિષ્ક એ ઈસવીસન 78 ગાદી પર આવે છે અને જ્યારે પણ ગાદી પર આવે છે, જે સમય ગાદી પર આવે છે એ જ સમયે શક સંવતની શરૂઆત કરે છે. સાહેબ જે આજે ભારતનું સત્તાવાર પંચાંગ છે, હું હમણાં વાત કરું છું, આ ડિટેલ્સમાં વાત કરીશું. રાજધાનીની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં પુરુષપુર એટલે કે પેશાવર હોય છે, પુરુષપુર એટલે કે પેશાવર. અને આગળ જતા જેમ જેમ એ એરિયા કેપ્ચર કરે છે એની રાજધાની ચેન્જ થાય છે, મથુરા થાય છે. તેને મધ્ય એશિયાથી ભારતના યુપીના વારાણસી અને સાસ્વતી સુધીના વિસ્તારમાં સામ્રાજ્ય ફેલાવ્યું. તમે જોઈ શકો છો વારાણસી અને સાસ્વતી સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. તથા કાશ્મીર અને ચીન સાથે 2 વાર યુદ્ધો કર્યા. તમે જુઓ ઉપરનો એરિયા, આ કાશ્મીર છે, આ ચીન છે. સાહેબ આ ચીનની અંદર પણ આટલો એરિયા એને કેપ્ચર કરી લીધો હતો અને ચીન સાથે 2 વખત યુદ્ધ કર્યા. બંનેમાં વિજેતા થયો અને એના પછી જે રીતના ચીની રાજાઓ એ દેવપુત્રની ઉપાધિ લેતા હતા, એ જ રીતના આ કુષાણ રાજા કનિષ્કે પણ દેવપુત્રની ઉપાધિ લીધી. 2 વાર યુદ્ધો કર્યા. ચીની સમ્રાટોની જેમ દેવપુત્રની ઉપાધિ મળી. મેં આગળ વાત કરી કે દેવપુત્ર એ એમની ઉપાધિમાં સૌથી ટોચ ઉપર હતું, દેવપુત્ર અને રાજાધિરાજ. તો દેવપુત્રની ઉપાધિ એમને લીધી. 2 વખત ચાઇના સાથે યુદ્ધ કરીને એમને હરાવ્યા હતા આ જગ્યાએ. ઓકે, આ એરિયાની અંદર તમે જોઈ શકો છો. હવે વાત કરીએ શક સંવત અને વિક્રમ સંવતની. જો સંવતની વાત આવી છે તો ડિટેલ્સમાં ભણી જ લેવાનું. ઓકે, કારણ કે અહીંયા કન્ફ્યુઝ તમારે થશે એટલે હું પેરેલલ આ બધી વસ્તુ લેતો જ રહું છું. શક સંવત કોને કહેવામાં આવે? વિક્રમ સંવત કોને કહેવામાં આવે? સાહેબ ભારતની અંદર શક સંવતની શરૂઆત ઈસવીસન 78 ની અંદર કનિષ્કે કરી, આગળ આપણે જોયું. જ્યારે વિક્રમ સંવતની વાત કરીએ તો વિક્રમ સંવત જે આપણું દેશી પંચાંગ છે, આ દેશી પંચાંગની શરૂઆત એ ઈસવીસન પૂર્વે 56 ની અંદર થઈ. જો આ ઈસવીસન પૂર્વે 56 છે એટલે કે અહીંયા ક્યાંક 0 હશે, અહીંયા 1 2 આ રીતના 78 આવ્યો હશે. અહીંયા તમે જોશો તો અહીંયા પણ 1 2 અને આ બાજુ ક્યાંક આવ્યો હશે 56. ઓકે, તો આ ઈસવીસન પૂર્વે 56 છે અને આ ઈસવીસન 78 છે. તો શક સંવતની શરૂઆત કનિષ્કે ઈસવીસન 78 કરી છે. જ્યારે વિક્રમ સંવત એના પહેલા આવી ગયું છે. ક્યારે? દેશી પંચાંગ કહેવામાં આવે છે જ્યારે વિક્રમાદિત્ય રાજા હોય છે એમના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઈસવીસન પૂર્વે 56 ની અંદર વિક્રમાદિત્ય રાજા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ભારતનું પંચાંગ એ શક સંવતને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ભારતીય પંચાંગનો પહેલો માસ ચૈત્ર અને અંતિમ માસ કયો હોય છે? ફાગણ હોય છે. આ ગુજરાતી વાત કરીએ શક સંવત પ્રમાણે.
વિક્રમ સંવતમાં જો તમે જોશો ને કે તમે કેલેન્ડર જોશો ને તો એમાં પણ ઉપર વિક્રમ સંવત કરીને એક સાલ લખેલી હશે. વિક્રમ સંવત કરીને પણ સાલ લખેલી હશે. પરંતુ આપણે એને ધ્યાનમાં લેતા જ નથી. કદી ધ્યાનમાં લીધું જ નથી. કારણ કે આપણે શક સંવત પ્રમાણે જ ચાલીએ છીએ. શક સંવત મુજબ પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે. કયો હોય છે? યાદ રાખજો, 22 માર્ચ હોય છે શક સંવત મુજબ. અને જો લીપ વર્ષ હોય તો પહેલો દિવસ કયો હોય છે? 21 માર્ચ હોય છે. જ્યારે વિક્રમ સંવત મુજબ પ્રથમ ગુજરાતી માસ કારતક હોય છે, બધાને ખબર છે, અને અંતિમ આસો હોય છે. જેને આપણે દેશી પંચાંગ, ગુજરાતી પંચાંગ એ બધું કહો છો, એ બધું વિક્રમ સંવત. આપણું જે ઓરિજિનલ જે ઇન્ડિયન દ્વારા મતલબ કે અત્યારે જે સાલ ચાલે છે એમાં જે બધી વસ્તુ આપણે જોઈએ છે, ઓકે, કે ઈસવીસન 2025 ચાલે છે, આ બધું શક સંવતના આધારે અત્યારે કન્સિડર કરવામાં આવે છે. આપણે વિક્રમ સંવતને કન્સિડર નથી કરતા, પરંતુ આપણે આપણા કેલેન્ડરની અંદર 100% લખીએ છીએ કે વિક્રમ સંવત આ સાલ ચાલે છે. ઓકે, આપણું જે કહેવાય જ્યોતિષ છે, પછી આપણા સમજી લો કોઈ પંડિતજી હોય તો એ વિક્રમ સંવત જોતા હોય છે, ભાઈ વિક્રમ સંવત આમ. ઓકે, આ બધું લખતા હોય છે ગુજરાતીમાં, જે ગુજરાતી આપણી ભાષા છે એમાં બધું લખતા હોય છે, આસો સુદા, વિક્રમ સંવતા. ઓકે, પરંતુ આપણે કન્સિડર કયું કરીએ છીએ ઇન્ડિયાની અંદર? તો શક સંવતને આપણે પ્રેફરન્સ આપતા આવીએ છીએ. બંનેની સાલ યાદ રાખજો, કોના દ્વારા શરૂ કરવામાં આવી એ યાદ રાખજો, કારણ કે આનું પણ મહત્વ છે આપણા જીવનની અંદર. ઓકે, હવે વાત કરીએ કનિષ્ક. કનિષ્ક ઉપર પાછા આવી જાઓ. સાહેબ, કનિષ્કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તમે જુઓ કે ધીમે ધીમે બધા રાજાઓ છે, અહીંયા તમે જુઓ કે બૌદ્ધ ધર્મનો પ્રચાર બહુ થયેલો છે. અશોકે કેટલો પ્રચાર કર્યો હતો સાહેબ. એના પછી આ કનિષ્ક છે, આ કનિષ્ક દ્વારા પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જે રીતના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો ફેલાવ કર્યો હતો, એવો જ ફેલાવ કનિષ્કે કર્યો હતો. એટલા જ માટે કનિષ્કને બીજો અશોક કહેવામાં આવે છે, અથવા દ્વિતીય અશોક કહેવામાં આવે છે. સાહેબ યાદ રાખજો, દ્વિતીય અશોક, ગુજરાતનો અશોક નહીં. જ્યારે શબ્દ થાય ને ગુજરાતનો અશોક, તો આપણે કુમારપાળને ગણીએ છીએ. ઓકે, ગુજરાતનો અશોક આપણે કુમારપાળને ગણીએ છીએ, પરંતુ બીજો અશોક પૂછાય ને, શબ્દ બીજો અશોક, તો કનિષ્ક આવશે. શું આવશે? કનિષ્ક. તો બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારના લીધે કનિષ્કને ભારતીય ઇતિહાસની અંદર દ્વિતીય અશોક એટલે કે બીજો અશોક કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતનો અશોક આવું લખેલો હોય ને તો યાદ રાખજો, શું આન્સર આવશે? કુમારપાળ આવશે. ગુજરાતનો અકબર તો મોહમ્મદ બેગડો. એવું પૂછાય ને, ગુજરાતનો અકબર કોને ગણવામાં આવે છે? તો મોહમ્મદ બેગડાને ગણવામાં આવે છે. ઓકે, તો કનિષ્કે સમ્રાટ અશોક અને મિનિંડરે પણ આગળ આપણે જોયું બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, નાગસેન દ્વારા દીક્ષા લે છે. જેમ બૌદ્ધ ધર્મના મહાન સંરક્ષણ હતા, એ જ રીતના એના સમયમાં એટલે કે કનિષ્કના સમયમાં કુંડલવન, જે અત્યારે હાલ કાશ્મીરમાં આવેલું છે, ત્યાં ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કરાવાય છે. કોણ? કનિષ્ક. અને એટલા માટે દ્વિતીય અશોકની એને ઉપાધિ મળેલી છે. હવે નીચે ચારે ચાર જે સભા છે, હવે કારણ કે બૌદ્ધ ધર્મની હવે સભા ભવિષ્યમાં આવશે નહીં, એટલે કે ઇતિહાસમાં આવશે નહીં. ઓકે, ચારે ચાર સભા છે એનું આયોજન થઈ ગયું છે. પહેલી સભા છે એ અજાતશત્રુના સમયમાં થઈ હતી. મેં ઓલરેડી ડિસ્કસ કરેલો છે અજાતશત્રુ. બીજી સભા છે એ કાલાશોકના સમયમાં થઈ હતી, વૈશાલીની અંદર. ત્રીજી બૌદ્ધ સભા છે એ અશોકના સમયમાં થઈ હતી, પાટલીપુત્રની અંદર. અને ચોથી બૌદ્ધ સભા એ કનિષ્કના સમયમાં આયોજિત થાય છે, કુંડલવન, કાશ્મીરની અંદર. સાહેબ પહેલી સદીમાં કોઈ પુસ્તકોમાં ઈસવીસન 1 લખેલું છે. ઈસવીસન 1 ના આવે, કારણ કે એક્ઝેક્ટ કઈ સાલમાં થઈ હતી એ ખબર નથી. કારણ કે પોતે આવ્યો હતો ઈસવીસન 78 ની અંદર, કનિષ્ક ગાદી ઉપર આવ્યો હતો. ઈસવીસન 1 કઈ રીતના હોય? તો ઘણી બધી પુસ્તકોની અંદર ભૂલ છે કે ઈસવીસન 1 લખેલું છે. એકચ્યુઅલી ઈસવીસન 1 નથી, પહેલી સદીમાં સમયગાળાની અંદર આનું આયોજન થયું હતું, એવી માહિતી આપણને મળે છે. સાહેબ ગુરુ કોણ હોય છે? સાહેબ ગુરુ હોય છે વસુમિત્ર. વસુમિત્રની વાત આગળ હમણાં આપણે કરીએ છીએ. આ સભાની અંદર શું થયું? તો બૌદ્ધ ધર્મના બે ફાંટા પડી ગયા, હીનયાન અને મહાયાન. હીનયાન અને મહાયાન બે ફાંટા આ સભાની અંદર પડ્યા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, આઈ હોપ સો જોયો હશે. તો હું અહીંયા વધારે ડિસ્કસ કરીશ નહીં. ઓકે, હીનયાન કોને કહેવામાં આવે, મહાયાન કોને કહેવામાં આવે, બધું ડિસ્કસ કરેલું છે. પરંતુ આટલું ખાસ જસ્ટ આપણે યાદ રાખીશું. વસુમિત્ર હમણાં આપણે વાત કરીએ છીએ ગુરુ હતા. ઓકે, આગળ વાત કરીએ પેશાવરમાં તેને એક વિશાળ, કારણ કે પેશાવરની અંદર જ પોતાની રાજધાની હતી શરૂઆતી, તો પેશાવરમાં તેને એક વિશાળ બૌદ્ધ સ્તૂપ, એ સ્તૂપનું નામ છે શાહજી કી દેરી બનાવી. ઓકે, શાહજી કી દેરી એમને બનાવી છે. કોને? અહીંયા વાત થઈ રહી છે કનિષ્કની. કનિષ્કે કાશ્મીર પ્રાંત જીતી લીધું અને બારામુલા નજીક
કનિષ્કપુર નામનું શહેર વસાવ્યું. કનિષ્કપુર તમે આગળ જોયું ને કે આખું કાશ્મીર જીતી લે છે, છેક ચાઇના સુધી યુદ્ધ કરવા જતો રહે છે. તો કાશ્મીર જીતીને બારામુલ્લા નજીક કનિષ્કપુર નામનું નગર પણ ત્યાં વસાવે છે. કનિષ્કના સમયમાં વાત્સ્યાયન દ્વારા કામસૂત્રની રચના કરી. સાહેબ આ એના સમયમાં થઈ હતી, એના દરબારમાં નતા. ઓકે, વાત્સ્યાયન છે, આ વાત્સ્યાયન દ્વારા કામસૂત્રની રચના કરી એ કનિષ્કના સમયમાં કરી, ના કે કનિષ્કના દરબારી કવિ હતા. ક્લિયર? તો આ વસ્તુ એટલા માટે મેં આ કોષ્ટકથી અલગ લખેલી છે. તો કનિષ્કના સમયમાં વાત્સ્યાયન દ્વારા કામસૂત્રની રચના કરવામાં આવી હતી. સાહેબ કામસૂત્ર એટલે કે અહીંયા કામ વાસનાની વાત થઈ રહી છે. તો સેક્સ્યુઅલ ડિઝાઇનની વાત થઈ રહી છે. એના ઉપર પુસ્તક લખેલું છે વાત્સ્યાયન દ્વારા કામસૂત્ર, જે કોના સમયમાં લખાયેલું છે? કનિષ્કના સમયમાં લખાયેલું છે. હવે કનિષ્કના સમયમાં મોટા મોટા વિદ્વાનો થઈ ગયા અને એમના દ્વારા મોટી મોટી પુસ્તકો લખવામાં આવી છે. બહુ ફેમસ પુસ્તકો લખવામાં આવી છે, જે હવે આપણે જોઈએ, જેમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. તો કનિષ્કના દરબારમાં 5 મહાન એવા વિદ્વાનો થઈ ગયા, જેમાં સૌથી પહેલા છે અશ્વઘોષ. સાહેબ અશ્વઘોષ દ્વારા બુદ્ધિ ચરિત્ર, ઓકે, બુદ્ધિ ચરિત્ર અથવા તો બૌદ્ધ ચરિત્ર પણ કહેવામાં આવે છે. બુદ્ધિ ચરિત્ર અથવા તો બૌદ્ધ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું. સાહેબ આ બુદ્ધિ ચરિત્રને બૌદ્ધોની રામાયણ કહેવામાં આવે છે. જે રીતના આપણે હિન્દુ ધર્મની અંદર રામાયણનું જેટલું મહત્વ છે, એ રીતના બૌદ્ધ ધર્મની અંદર આ બુદ્ધિ ચરિત્રનું એટલું મહત્વ છે. જે કોના દ્વારા લખવામાં આવી છે? અશ્વઘોષ દ્વારા લખવામાં આવી છે. એ કનિષ્કના દરબારી કવિ હતા. એ જ રીતના નાગાર્જુન. સાહેબ નાગાર્જુનને ભારતના આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? સાહેબ જે રીતના આઈન્સ્ટાઈન દ્વારા સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો હતો, સાહેબ હજારો વર્ષ પહેલા. આઈન્સ્ટાઈન તો હમણાં આવીને ગયો ને, મતલબ કે અહીંયા તો વાત થાય છે કોના સમયમાં? તો કનિષ્કના સમયની વાત થાય છે. એના પછી આઈન્સ્ટાઈન તો આવે ને. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. એવો સિદ્ધાંત આપણા એના પહેલા પણ હજારો વર્ષ પહેલા નાગાર્જુન દ્વારા આપી દેવામાં આવે છે. તો નાગાર્જુન, જેમને ભારતના આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે, એક્ઝામમાં પૂછાય ભારતના આઈન્સ્ટાઈન કોને ગણવામાં આવે છે? સાહેબ નાગાર્જુનને. તો નાગાર્જુને માધ્યમિક સૂત્ર નામનું પુસ્તક લખેલું છે, જે સાપેક્ષવાદ ઉપર આધારિત છે. માધ્યમિક સૂત્ર એક સાપેક્ષવાદ ઉપર આધારિત છે. તો જે રીતના સાપેક્ષવાદ છે, જેના ઉપર જેનો સિદ્ધાંત સાપેક્ષવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈન દ્વારા આપવામાં આવ્યો હતો, એના હજારો વર્ષ પહેલા આપણા નાગાર્જુન દ્વારા આપી દેવામાં આવે છે માધ્યમિક સૂત્રની અંદર. એટલા માટે નાગાર્જુનને ભારતના આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે. એના પછી ચરક ઋષિ. સાહેબ ચરક ઋષિ, જેમને આયુર્વેદના પિતા કહેવામાં આવે છે, જેમને એક પુસ્તક લખેલું છે આયુર્વેદ ઉપર, ચરક સંહિતા. યાદ રાખીશું. આયુર્વેદના પિતા કોને ગણવામાં આવે છે? ચરકને ગણવામાં આવે છે. ચરક ઋષિને ગણવામાં આવે છે, જેમને ચરક સંહિતા નામનું પુસ્તક લખેલું છે. એના પછી વસુમિત્ર. સાહેબ વસુમિત્ર આગળ વાત કરી ગયા, જેમને ચોથી બૌદ્ધ સંગતિ છે એનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું કનિષ્કના સમયમાં. તો જે હમણાં ચોથી બૌદ્ધ સભા થઈ ને કનિષ્કના સમયમાં, જેના અધ્યક્ષ પદ ઉપર, ગુરુ પદ ઉપર કોણ હતા? વસુમિત્ર હતા. સાહેબ આ જ વસુમિત્ર દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, મહાવિભાસ શાસ્ત્ર. તો આ મહાવિભાસ શાસ્ત્ર છે, જે બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ ગણવામાં આવે છે. એને બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ ગણવામાં આવે છે. તો આ વિશ્વમિત્ર છે, યાદ રાખીશું. પછી સુશ્રુત, મોસ્ટ આઈએમપી સુશ્રુત, જેમને સર્જરીના પિતા ગણવામાં આવે છે, જેમને એક પુસ્તક પણ લખેલું છે, સુશ્રુત સંહિતા. સાહેબ આજે જે આપણે વાંઢ કાપ કહીએ છીએ, જે આપણે ઓપરેશન જે કહીએ છીએ, સાહેબ આ ઓપરેશનની શરૂઆત કોને કરી હતી? સુશ્રુતે કરી હતી. કહેવાય છે કે દુનિયાનું પહેલું ઓપરેશન સુશ્રુત ઋષિ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલા માટે એમને સર્જરીના પિતા ગણવામાં આવે છે, સુશ્રુતને. અને એમને પુસ્તક પણ લખ્યું છે, સુશ્રુત સંહિતા કરીને. સાહેબ આવા મહાન વિદ્વાન લોકો કનિષ્કના દરબારમાં હતા. તો કનિષ્કના દરબારમાં કોણ કોણ હતું અને એમને કયા કયા પુસ્તકો લખ્યા? સાહેબ જે ઉપાધિ આપવામાં આવી છે, આ ઉપાધિ પણ આપણે યાદ રાખીશું. એક્ઝામની અંદર 100% આમાંથી ક્વેશ્ચન પૂછાય છે ને પૂછાય છે. ક્લિયર છે? ચલો વધીશું આગળ. ઓકે, હવે છેલ્લે આપણે વાત કરીએ સિક્કા. કારણ કે સિક્કાઓ મળી આવ્યા છે યુનાનીઓના ને એના, તો આપણને કન્ફ્યુઝ થઈ જાય. તો એમાંથી સિક્કામાંથી જો કોઈ ક્વેશ્ચન પૂછાતા હોય, આપણા ટોપિકમાંથી, જો સિક્કા ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવીશ, પરંતુ આજના ટોપિકમાંથી જે સિક્કાઓના ક્વેશ્ચન છે એને મેં અલિયા અલગ તારવ્યા છે. જેમ કે એમ પૂછાય કે ભારતની અંદર સોનાના પ્રથમ સિક્કાની શરૂઆત કોને કરી હતી? તો સાહેબ ઇન્ડો ગ્રીક લોકોએ કરી હતી, એટલે કે યુનાની કરી હતી, એટલે કે યવનોએ કરી હતી. સાહેબ પ્રથમ વખત શુદ્ધ સોના, અહીંયા શબ્દ યુઝ થાય શુદ્ધ સોનાના સિક્કાની શરૂઆત તો એક કનિષ્કે કરી હતી કુષાણ વંશની અંદર. આ યાદ રાખીશું. એના પછી વહાણની આકૃતિવાળા સિક્કાઓ, જે લેડ અને શિશુના હતા, એટલે કે લેડ અને શિશુના સિક્કાઓની શરૂઆત
અથવા તો વહાણની આકૃતિવાળા સિક્કાઓની શરૂઆત કોને કરી હતી? તો સાતવાહન વંશ દ્વારા કરવામાં આવી હતી. એના પછી સંસ્કૃતમાં તારીખ લખેલ હોય એવા સિક્કાની શરૂઆત. સાહેબ આગળ આપણે રુદ્રદામાની વાત કરીશું, પણ અત્યારે સિક્કાની વાત થાય છે તો આપણે લઈ લીધો ક્વેશ્ચન. શંખવંશની અંદર રાજા આપણે જોઈશું રુદ્રદામા, એમના સમયમાં થઈ હતી. સોનાના સિક્કાને સોતેલા અને ચાંદીના સિક્કાને કાળસાપન કોના કાળમાં ગણવામાં આવતું હતું? તો શક કાળની અંદર ગણવામાં આવતું. એટલે કે જે આ ઇન્ડો ગ્રીકોના જે એરિયા છે ત્યાં ચાંદીના સિક્કાને કાળસાપન કહેવાતું હતું અને સોનાના સિક્કાને સોતેલા કહેવામાં આવતું હતું. ક્લિયર? તો આ સાથે અનુમૌર્ય કાળ એનો પાર્ટ 1 કહી શકાય પૂરો થાય છે, કારણ કે હજુ શતસત્રપ બાકી છે. તો શતસત્રપ એ અનુમૌર્ય કાળની અંદર જ આવે છે, પરંતુ મોટો છે એટલા માટે હું એના ઉપર ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ. તો આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. ગમ્યો હોય તો સાહેબ શું કરવા રાહ જોવો છો? નીચે લાઇકનું બટન હશે એ દબાવી દો. સબસ્ક્રાઇબ હશે, આવા જ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ છે એ દબાવી દો. બાજુમાં બેલ આઇકન છે એને દબાવી દો. ઓલ ઉપર ક્લિક કરી દો. ઓકે, તમારું કામ પૂરું. જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારું કોઈ પણ વિડીયો મિસ નહીં થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.